श्रीमद्वृन्दावनेन्दु प्रकटितरसिका नन्दसन्दोहरूपा स्फुरद्रासादिलीला मृतजलधिपरा क्रान्तसर्वोऽपि तस्मात्मानुभावप्रकटनहृदय शाज्ञया प्रादुरासि भूमो यस्सन्मनुष्या कृतिरतिकरुणस्तं प्रपद्ये हुतासम् नाविर्भूयाद्भवांश्चेत् अधिधरणितलं भूतनाथोदितासन् मार्गद्वान्तान्ततुल्या निगमपथगतो देवसर्गेऽपि जाता कोशाधीशं तदेमे कथमपि मनुजा प्राप्नुयुर्नैव देवी सृष्टिर्व्यर्था च भूया निजफलरहिता देववैश्वानरेशा न यज्ञो वागधीशात् श्रुतिगणवचसां भावमाज्ञातुमीष्टे यस्मात् सात्वी स्वभावं प्रकटयति वधूर अग्रतपत्युरेव तस्मात् श्रीवल्लभाख्यतदुदितवचना अन्यथा रूपयन्ति भ्रान्तायेते निसर्गत्रिदशरिपुतया केवलानन्दमोहः प्रादुर्भूतेन भूमो प्रजपतिचरणाम्भोजसेवाख्यवर्त्मा प्राकट्यं यत्कृतं ते तदुत निजकृते श्रीहुतासेति मन्ये यस्मात् अस्मिन् स्थितो यत्किमपि कथमपि पाप्युपाहर्तुमिच्छ त्यक्ता तत्कोऽपि केशस्ववदनकमले चारुहासे करोति उष्णत्वेकस्वभावोऽप्यतिशिशिरवचः पुञ्जपीयूषवृष्टिः आते स्वत्युग्रमोहासुरनृषुयुगपत् तापमप्यत्र कुर्वन् स्वस्मिन् पुरुषस्य तां त्वं प्रकटयसि च नो भूतदेव त्वमेतत् यस्मात् आनन्ददं श्रीव्रजजननी जये नाशकं चासुराग्ने आम्नायोक्तं यदम्बो भवनमनलतस्तच्च सत्यं विभूय सदादो भूतरूपात् अभवदानलतः पुष्करं भूतरूपम् आनन्देकस्वरूपात् त्वदधिभूयदभूत् कृष्णसेवारसाब्धि चानन्देकस्वरूपस्तदखिलमुचितं
हेतु साम्यं विकार्ये स्वामिन् श्रीवल्लभाग्ने क्षणमपि भवतः सन्निधाने कृपातः प्राणप्रेष्ठ व्रजाधीश्वरवदनदिग्र क्षासितापोजनेषु यत्प्रादुर्भावमाप्नोत्युचिततरमिदं यत्तु पश्चादपीठं द्रष्टेप्यस्मिन् मुखेन्दो प्रचुरतरमुदे केवलश्चित्रमेतत् अज्ञानाद्यन्धकारप्रशमनपटुता ख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवानित्यनुभवनिगमा द्युक्तमानेरवेत्य त्वां श्रीवल्लभे मे निखिलबुधजना गोकुले सम्भजन्ते इति श्री विठ्ठलदीक्षित विरचितं श्रीवल्लभाष्टकं शम्भो। ચાર શ્લોક સુધી આપણે શ્રી વલ્લભાષ્ટકનું અવગાહન કર્યું હતું. એમાં છેલ્લે ચોથા શ્લોકમાં એ વાત જોઈ હતી કે પોતાના મુખારવિંદે પ્રકટ કરેલા માર્ગમાં જે કંઈ બી નિવેદિત કરવામાં આવે છે તેનો પ્રભુ સાક્ષાત ઉપભોગ કરે છે. એ શ્લોક આપણે જોયો હતો. એનું થોડું રિવિઝન કરી લે. એમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ એક શ્લોક ઉપર એનો સેન્ટ્રલ આઈડિયા જે સમજાવ્યો છે. આમ તો આપે સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એને પણ આમાં ટૂંકમાં સમજાવ્યું છે. તો એમાં ચોથા શ્લોકનું તાત્પર્ય આપશ્રી એવી રીતના સમજાવે છે કે ત્રીજા શ્લોકમાં શ્રુતિ વાણીએ, ત્રીજા શ્લોકમાં એટલે નૈહન્યો વાગધીશા શ્રુતિગણ વચસામ, એમાં શ્રુતિ એટલે વાણીએ પોતાના બંને ભાગરૂપ એટલે પૂર્વકાંડ અને ઉત્તરકાંડ અને સમગ્ર અંશી રૂપ અલૌકિક શબ્દ રાશિના રૂપમાં પોતાનો નિગૂઢ આશય શ્રી મહાપ્રભુજીને જે પ્રકારે જણાવ્યો એના આધાર ઉપર શ્રુતિ વાણીની પત્ની રૂપા અને શ્રી મહાપ્રભુજી વાણીના પતિરૂપ હોવાના, એટલા માટે ભગવાન મુખારવિંદરૂપ પણ હોવાના તથ્યને પ્રભુચરણોએ ઉપપન્ન કર્યું. એટલે ત્રીજા શ્લોકનું થોડું અનુસંધાન લીધું છે કે જે વેદ છે એના પૂર્વ ઉત્તરકાંડ છે એના ગૂઢ રહસ્યને કોણ જાણી શકવા સમર્થ છે? તો કે વાક્પતિ સિવાય કોઈ વાણીના ગૂઢ રહસ્યને જાણી શકે નહીં. એટલે શ્રી મહાપ્રભુજી છે એ ભગવાનના મુખારવિંદ રૂપ છે અને મુખારવિંદમાં વાણી બિરાજમાન છે. એટલે શ્રુતિ જે છે એ સાધ્વી સ્ત્રી રૂપ છે અને પોતાના ગૂઢ ભાવોને વાક્પતિ આગળ જ પ્રગટ કરે છે, ભગવાન આગળ જ પ્રગટ કરે છે. એટલા માટે ભગવદ મુખારવિંદ રૂપ પણ હોવાના તથ્યને પ્રભુચરણોએ અહીંયા ઉપપન્ન કર્યું, એટલે સિદ્ધ કરીને સમજાવ્યું. શું કે મહાપ્રભુજી ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે, કૃષ્ણાસ્ય છે. ભગવાન મુખારવિંદ રૂપ પણ હોવાના તથ્યને, રહસ્યને પ્રભુચરણોએ શ્રી ગુસાઈજીએ ઉપપન્ન કર્યું, એટલે સિદ્ધ કર્યું. હવે આ ચોથા શ્લોકમાં આપણો ગયા વખતનો ચોથો લીધો હતો ને છેલ્લે, તો એ ચોથા શ્લોકમાં મુખારવિંદમાં ભજની શ્રી કૃષ્ણનું મુખારવિંદ કેવી રીતના ગૂઢ ભાવની સાથે અવસ્થિત છે આ સ્તુતિ મુખેન સમજાવેલું છે. એટલે શ્રી મહાપ્રભુજીની આ રીતે સ્તુતિ કરી છે ગુસાઈજીએ. કઈ રીતે? તો એને અહીંયા ટીકાકાર સમજાવે છે કે ચોથા શ્લોકમાં ભગવદ ભજનના પ્રકટ
આ એક લીટી રહી ગઈ હતી ને, સોરી. ચોથા શ્લોકમાં ભગવદ ભજનના પ્રકટ ઉપદેશક ને વચ્ચે એક શબ્દ વધારે છપાઈ ગયો. શું છે? ક ઉપદેશક ને વચ્ચે દ છે ને એ ચેકી નાખજો. ભગવદ ભજનના પ્રકટ ઉપદેશક રૂપ એટલે ભગવદ ભજનનો ઉપદેશ આપનારા. ભગવદ ભજનના પ્રકટ ઉપદેશક રૂપ શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાં ભજની શ્રી કૃષ્ણનું મુખારવિંદ કેવી રીતના ગુઢ ભાવની સાથે અવસ્થિત છે. એટલે શ્રી મહાપ્રભુજીના જ મુખારવિંદમાં ઠાકોરજીનું મુખારવિંદ ગુઢતયા બિરાજમાન છે. આ વાતને અહીંયા ગુસાઈજીએ સ્તુતિના રૂપે એનું વર્ણન કરેલું છે કે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાં ભજની શ્રી કૃષ્ણનું મુખારવિંદ ગુઢતયા ગુઢ ભાવની સાથે કઈ રીતના અવસ્થિત છે. એટલે તો અહીંયા ગુસાઈજી કહે છે કે યત્કિમપી કથમપી ક્વાપી ઉપાહર્તૃમ. અને આજે બ્રજપતિ ચરણાંભોજ સેવાખ્ય વર્તમ પ્રાકટ્યમ છે એ તદુત નિજકૃતે પોતાના માટે કરેલું છે. એટલે કીધું છે અહીંયા કે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાં ભજની એટલે જેનું આપણે ભજન કરી રહ્યા છીએ, સેવા કરી રહ્યા છીએ, એવા શ્રી કૃષ્ણનું મુખારવિંદ કેવી રીતના ગુઢ ભાવની સાથે અવસ્થિત છે. આ અહીંયા સ્તુતિ રૂપે શ્રી ગુસાઈજીએ કહેલું છે, સમજાવ્યું છે. શ્રી મહાપ્રભુજીના ઉપદિષ્ટ પ્રકારથી ધ્યાનથી સમજો. યત્કિમપી કથમપી યસ્માદસ્મિન સ્થિતો યત્કિમપી કથમપી ક્વાપી ઉપાહર્તૃમિચ્છ તદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુહાસે કરોતી. તો યસ્માદ અસ્મિન સ્થિતો એટલે મહાપ્રભુજીના ઉપદિષ્ટ પ્રકારથી ભજન સેવા કરવા વાળો. જે હમણાં આપણે સેવા ફલમાં જોયું ને કે યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ સુધી જે સેવા પ્રકાર બતાવ્યો હોય એ રીતે જો સેવા કરી હોય તો ફલમ ઉચ્યતે. તો તમને શું ફલની અનુભૂતિ થશે એ હું કહું. તમે એમ કહો કે અમે કરી જ નથી તો પછી કોઈ ફલ પ્રાપ્ત નહીં થાય. મહાપ્રભુજીના સિદ્ધાંત મહાપ્રભુજીને ઉપદેશ પ્રમાણે જો સેવા નથી કરી તો શું ફલ થાય એ મહાપ્રભુજી થોડા બતાડે. એટલે મહાપ્રભુના ઉપદિષ્ટ પ્રકારથી ભજન યાને કે સેવા કરવા વાળો ભક્ત જે પણ સ્વભોગ્ય સ્રગ એટલે ફૂલ, ગંધ એટલે ઠાકોરજીને સુગંધી વગેરે ફૂલની માલા, વસન એટલે વસ્ત્ર, આભૂષણ એટલે શ્રૃંગાર આભૂષણો. જો સ્રગ, ગંધ, વસન, આભૂષણ, નૈવેદ્ય એટલે ઠાકોરજીની સામગ્રી, પદાર્થ, નૈવેદ્ય, આ બધી સામગ્રી વગેરે ભગવાનને ભાવ સહિત સમર્પિત કરે છે. તેનો ભગવાન પોતાના સાક્ષી ભાવમાં નિગૂઢ થયા અવસ્થિત ભોક્તૃભાવાપન્ન પ્રાકટ્ય દ્વારા સાક્ષાત ઉપભોગ કરે છે. ઠાકોરજી એનો તદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. એટલે જે કંઈ બી આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ એ બધાનો ઉપભોગ ઠાકોરજી ચારુહાસે વ્રજાધિપ લીલા પરિકર સહિત કૃષ્ણ લીલા વિશિષ્ટ કૃષ્ણ એનો અંગીકાર કરે છે. ચારુહાસે એનો અંગીકાર કરે છે એવું અહીંયા શ્રી ગુસાઈજી કહે છે. ધ્યાનથી સમજો. શ્રી મહાપ્રભુજીના પણ શરતી છે. શ્રી મહાપ્રભુજીના ઉપદિષ્ટ પ્રકારથી જો સેવા કરતા હોય તો, નહીતર નહીં. મહાપ્રભુજીના ઉપદિષ્ટ પ્રકારથી સેવા કરવા વાળો ભક્ત જે પણ સ્વભોગ્ય સ્રગ, ગંધ, વસન એટલે ભગવત ભોગ્ય, સ્વભોગ્ય એટલે પ્રભુને અરોગાવવાની ઈચ્છા કરે છે. સ્રગ, ગંધ, વસન, આભૂષણ, નૈવેદ્ય વગેરે ભગવાનને ભાવ સહિત સમર્પિત કરે છે. તેનો ભગવાન પોતાના સાક્ષી ભાવમાં નિગૂઢતયા, સાક્ષી ભાવરૂપ કોણ? શ્રી મહાપ્રભુજી છે. એમાં નિગૂઢતયા ઠાકોરજી બિરાજે છે ને, જે આગળ વાત આવી હતી. કારણ કે અહીંયા અર્થ એવો લીધો છે કે શ્લોકની અંદર એમ કીધું છે તદુત નિજીકૃતે પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણાંભોજ સેવાખ્ય વર્ત્મ
પ્રાકટ્યમ યત્કૃતં તે તદુત નિજકૃતે. તો એ નિજકૃતે શબ્દ અહીંયા મહાપ્રભુજીના એંગલથી વાપર્યો છે. બે રીતે આપણે જોયું હતું. નિજકૃતેનો અર્થ નિજજનોની કૃતાર્થતા માટે, અને નિજકૃતે એટલે પોતાના માટે. નિજકૃતેનો અર્થ અહીંયા એ રીતે પણ સમજાવ્યો છે ટીકાકારે. એટલે સાક્ષી ભાવમાં નિગૂઢતયા એટલે મહાપ્રભુજીમાં બિરાજમાન નિગૂઢતયા અવસ્થિત ભોક્તૃભાવના પ્રાકટ્ય દ્વારા સાક્ષાત ઉપભોગ કરે છે. એટલે ઠાકોરજી પોતે એનો સાક્ષાત અંગીકાર કરે છે. તેથી એવું લાગે છે કે સ્વયં ભગવાને જ મહાપ્રભુજીના મુખારવિંદથી પોતાનો નિગૂઢ ભોક્તૃભાવ પ્રગટ કર્યો છે. સમજો, સ્વયં ભગવાને જ મહાપ્રભુજીના મુખારવિંદ દ્વારા પોતે એનો અંગીકાર કરે છે. કારણ કે નિજકૃતે એટલે પોતાના સંતોષ માટે પ્રગટ કર્યો ને, એટલે અહીંયા આ રીતે ટીકાકારનો અર્થ સમજાવે છે કે સ્વયં ભગવાને જ મહાપ્રભુજીના મુખારવિંદથી પોતાનો નિગૂઢ ભોક્તૃભાવ પ્રગટ કર્યો છે. નિગૂઢ ભોક્તૃભાવ એટલે જે ગૂઢ હતો એ બહાર પ્રગટ કર્યો. જેમ ઠાકોરજીમાં ભોક્તૃભાવ પ્રગટ હોય, ભોગ્ય ભાવ છે એ નિગૂઢ છે. આપણામાં ભોગ્ય ભાવ પ્રગટ છે, ભોક્તૃભાવ નિગૂઢ છે. સમજાય છે? એ તો જ્યારે ઠાકોરજી એવી કૃપા કરે, સાનુભાવ જતાવે કે એવું અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે, ત્યારે ઠાકોરજીમાં જે નિગૂઢ ભોગ્ય ભાવ છે એ પ્રગટ થાય, અને પ્રકટ ભોક્તૃભાવ છે એ ગૂઢ થઈ જાય. આપણામાં ગૂઢ ભોક્તૃભાવ છે એ પ્રગટ થાય, અને અત્યારે જે પ્રગટ ભોગ્ય ભાવ છે એ નિગૂઢ થઈ જાય. સમજાય છે વાત કે બહુ નથી સમજાતી? હા, આની પહેલાં ઘણી બધી વિવેચના આપણે કરી ગયા કે અત્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ તો કઈ રીતે કરવાની. ભોગ્ય ભાવ આપણે આવ્યું હતું ને, તસ્ય આત્માનું ભાવ પ્રગટન હૃદયસ્યા ગયા પ્રાદુરાશિત ભૂમો યશન મનુષ્ય કૃતિ અતિકરુણ સ્તંભ પ્રપદ્ય હુતાશન. એમાં વાત આવી ગઈ કે આપણે ઠાકોરજી સન્મુખ કેમ પેશ થવું, એ મહાપ્રભુજી આપણને આત્માનું ભાવના રૂપમાં સમજે. તો આપણે પ્રકટ ભોગ્ય ભાવ અને ગૂઢ ભોક્તૃભાવ, ઠાકોરજી આપણી સામે કઈ રીતે બિરાજે છે? પ્રકટ ભોક્તૃભાવ અને ગૂઢ ભોગ્ય ભાવ. પછી જ્યારે ઠાકોરજી એવા ભોગ્ય બની જાય ત્યારે એનો ભોક્તૃભાવ છે એટલે ભોગતા ભાવ છે એ ગૂઢ બની જાય અને ભોગ્ય ભાવ પ્રગટ થઈ જાય. આપણામાં પણ ઠાકોરજી છે એવો ભોક્તૃભાવને પ્રગટ કરી દે, આપણા ભોગ્ય ભાવ છે એ ગૂઢ થઈ જાય. તો એ પુષ્ટિની પરાકાષ્ઠા આવી ગઈ કે ભગવાન છે એ ભક્તની સામે સાવ ભોગ્ય બની ગયા. તો એ પુષ્ટિની પરાકાષ્ઠા છે. અહીંયા શું છે? અહીંયા શ્રી મહાપ્રભુજી આ રીતે ભગવાન જ મહાપ્રભુજીના મુખારવિંદથી પોતાનો નિગૂઢ ભોક્તૃભાવ, ભોક્તૃભાવ એટલે ભોગતા, ભોક્તૃનો અર્થ થાય ભોગતા ભાવ, પ્રગટ કર્યો હોવાથી સ્વયં શ્રી મહાપ્રભુજી આપના જ મુખારવિંદથી ભોક્તૃભાવ પ્રગટ કર્યો હોવાથી સ્વયં શ્રી મહાપ્રભુજી આપના જ મુખારવિંદથી ભક્તો દ્વારા સમર્પિત ભોગના ભોગતા હોવાનું બંધન સ્વીકારી રહ્યા છે. જો કે જે કંઈ બી ઠાકોરજીને સમર્પણ કરવામાં આવે છે, શ્રગ, ગંધ, વસ્ત્ર, નૈવેદ્ય, એને પ્રભુ ચારુ હાસે આરોગે છે એવું બંધાયેલા છે ઠાકોરજી મહાપ્રભુજી સાથે. જો આપના જ મુખારવિંદથી ભક્તો દ્વારા સમર્પિત એટલે ભક્તો જે કંઈ બી યત્કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તૃમિચ્છ તદ્ધા તદ ગોપિકે છે સ્વવદન કમલે ચારુ હાસે કરોતી. તો એ જે કંઈ બી સમર્પિત કરવામાં આવે એ સમર્પિત ભોગના ભોગતા હોવાનું બંધન સ્વીકારી રહ્યા છે. એટલે ઠાકોરજી પોતે જ એવા બંધાઈ ગયા મહાપ્રભુજી સાથે કે આપનો ભક્ત જો મને કોઈ પણ વસ્તુ ક્યાંય પણ કોઈ પણ રીતે જો સમર્પણ કરશે તો હું એની વસ્તુનો અંગીકાર કરીશ. એ બાહેધરી આપું, એવી હું બાહેધરી આપું છું, એ મહાપ્રભુજીને આપી. તો મહાપ્રભુજીના માર્ગમાં કોઈ યસ્માદ અસ્મિન સ્થિતો, કોઈ સ્થિત રહીને જો આ રીતે પ્રભુને શ્રગ, ગંધ, વસ્ત્ર, આભૂષણ, નૈવેદ્ય વગેરે સમર્પણ કરે તો પ્રભુ એને ચારુ હાસે અંગીકાર કરે છે. એવું આનું તાત્પર્ય છે. આમાં આટલી અપરસ હોય કે આવો 3 ચૂલા હોય કે આટલી મેંડ મર્યાદ હોય તો જ અંગીકાર કરે એવું ક્યાંય વિધાન છે નહીં. આ તો અત્યારે બધા આ
બધા સંપ્રદાયને એટલો કોમ્પ્લિકેટેડ બનાવવા માટે, એટલો અઘરો બનાવવા માટે એવા આવા ગતકડા કાયદા કરે. એ લોકોની ઓલી છે ષડયંત્ર. મહાપ્રભુજી ગુસાઈજી આપણા આચાર્યોએ આવું ક્યાંય કીધું નથી. એને તો એમ કીધું યત્કિમપી કથમપી ક્વાપી ઉપાહર્તૃમ ઈચ્છે તદ્ધાત ગોપી કે સ્વવદન કમલ ચારુ હાસે કરો. હમણાં અમારો એક અહીંયા ક્લાસમેટ ભેગો થઈ ગયો, અહીંયા જ રહીએ ક્યાંક જોશીદામાં. ઘરે હાલ ને હાલ હવે ભેગો જ હતો. હવે કેટલા વર્ષ 10-15 વર્ષ નાનાથી જ રમતા ભેગા થયા. એ ઘરે લઈ ગયો. મને કહે કે હવે અહીંયા જમવું જ પડશે. મેં કીધું મરી ગયા તો જમવા બમવા નથી, હું ક્યાંય જમતો જ નથી. એ કે તો ચા પી, દૂધ પી, કાંઈ નથી પીવું. એ કીધું તો કે કાંઈક તો લેવું પડે, બાકી અહીંથી જવાનું. એ કીધું એક ફ્રૂટ સિદ્ધ કરી દે. ફ્રૂટ અને કેરી સુધા સિદ્ધ કરી દીધી. મેં ઠાકોરજીને યાદ કરી યત્કિમપી કથમપી પાપી ઉપાહર્તૃમ ઈચ્છે તદ્ધા તદ ગોપી કે સ્વવદન કમલે ચારુ હાસે કરોથી બોલીને આ લઈ લીધી થોડીક 3-4 ટૂંક એના મનના સમાધાન માટે. તો કોઈ પણ વસ્તુ પ્રભુ એનો કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ ગમે એવી કન્ડિશનમાં, હવે ત્યાં તો કન્ડિશન કેવી હોય, એને કાંઈ આચાર વિચાર થોડા હોય. એ તો લોટવાળું શાકો લઈને આમ જ અમે પીડો. એ કઈ વાસણ માંજે થોડા જૂઠડી હોય. કોઈ ઉપર શું કરવું, અહીંયા ફસાડા તો 2-3 ટૂંક લઈ લીધી, એને સમાધાન થઈ ગયું. તો આવી કન્ડિશન આવતી હોય ઘણી વખત. અથવા તો આપણે ક્યાંય એવી રીતના ગયા તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ સુંદર સામગ્રી જોઈ, જેમ કુમનદાસજીએ કેરી જોઈ તો એને સુંદર ઠાકોરજીને લાયક છે, હે ગોવર્ધનનાથજી આપ કૃપા કરીને આરોગજો. તો ઠાકોરજી આરોગ્યા ને. અને એ ખાવાવાળા નહીં, એટલે રજપૂતને સ્વપ્નમાં શ્રીનાથજી આવ્યા. કુમનદાસજીએ જે કેરી આરોગાવી એ કેરી રજપૂતે લીધી. તે ટોપલો એક એને ચૂસી નદી કિનારે બેઠા એને શ્રીનાથજીની એની ઉપર કૃપા થઈ ગઈ. તો યત્કિમપી કથમપી, ભલે આપણે લેવા સમર્થ ન હોય, પણ ક્યાંય બજારમાં કોઈ પણ જગ્યાએ ઉત્તમ સામગ્રી જોઈએ તો આપણે આપણા ઠાકોરજીને યાદ કરીએ કે પ્રભુ આપને લાયક છે, હું લઈ નથી શક્યો, હું આપેનો અંગીકાર કરજો, જેમ કુમનદાસજીએ કરાવી. તો આ રીતે ઠાકોરજી છે એ ભક્તના ભાવને વશ થઈને એ વસ્તુનો અંગીકાર કરે છે. તો પછી સાક્ષાત આપણા ઘરમાં જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરી હોય તો એને તો અંગીકાર કરે જ. એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું છું, કોઈ પણ જગ્યાએ જો કરતા હોય તો પછી આપણા ઘરની અંદર તો આરોગ્ય જ છે. આમાં કંઈ ઠાકોરજીને બંધન નથી કે કૂવાનું જલ હોય તો જ આરોગ્ય, 3 ચૂલા હોય તો જ આરોગ્ય. આવા કોઈ બંધન કે કોઈ લિમિટેશન પ્રભુને લાગુ પડતા નથી. એ મોહન ભંગીને ન્યાય આરોગ્ય, અને તાજ બીબીને ન્યાય આરોગ્ય, અને અલી ખાન પઠાણને ન્યાય આરોગ્ય, પીરજાદીનું આરોગ્ય, એને કોઈ આવા બંધન નથી. ઠાકોરજી જે કોઈ બી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આ માર્ગની અંદર ચાલી રહ્યો છે એની સામગ્રી આરોગવા માટે અહીંયા એમ કીધું ને બંધન સ્વીકારી રહ્યા છે. જો ભોગના ભોગતા, સમર્પિત ભોગના ભોગતા હોવાનું બંધન સ્વીકારી રહ્યા છે. પ્રભુ ખુદ આ રીતે બંધાયેલા છે મહાપ્રભુજીના માર્ગમાં. તો મહાપ્રભુજીના માર્ગમાં જ્યાં પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા થતી હોય ત્યાં ઠાકોરજી એની સામગ્રી આરોગવા બંધાયેલા છે. જૂઠણ આરોગાઈ બોલી ભીલે તોય આરોઈ ગયા ઠાકોરજી. ભીલનો ચાચા હરિવંશજી ઓલી એક ભીલ બાઈને દીક્ષા આપી ને, પછી એને બિચાડીને આચાર વિચારમાં કંઈ ખબર ન પડે તોય ઠાકોરજી એને આરોગવા તૈયાર છે. ક્ષત્રાણી કાનભાઈ ને કાનભાઈ ગોવિંદ સ્વામીના બેન, એકને એક થાળી વારંવાર ધરે. હા. પાંચમા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ભૌતિક અગ્નિ નહીં, શ્રી કૃષ્ણના મુખ વિરહ રૂપ અગ્નિ છે. પાંચમા શ્લોક શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વર્ણનમાં સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી ભૌતિક અગ્નિ નથી, પણ શ્રી ઠાકોરજીના મુખારવિંદરૂપ અગ્નિ છે. ઉષ્ણત્વૈ સ્વભાવો અપ્યતિ શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેસ્વતિગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણસ્યતામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમ એતદ
યસ્માદ આનંદદમ શ્રી બ્રજજન નીચે નાશકમ ચાસુરાગ્ને. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? ઉષ્ણતારૂપ મુખ્ય સ્વભાવવાળા. પણ એટલે શ્રી મહાપ્રભુજીનો સ્વભાવ છે એ ઉગ્ર છે. સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે ઉગ્ર પ્રતાપો. વાક સિદ્ધુ પૂરિતા છે સેવક પેરેલર. એ જ વાતને સમજાવી. જો ઉષ્ણદ્વૈક સ્વભાવ અપ્યતિ શિશિર વચ્ચે કુંજ પિયુષ વૃષ્ટિ. એટલે ઉષ્ણતારૂપ મુખ્ય સ્વભાવવાળા પણ આર્ત એટલે કે વિરહથી વ્યાકુલ બનેલા ભક્તો ઉપર અત્યંત શીતલ વચનોના સમૂહની અમૃત વર્ષા કરનારા છે. અને તે જ સમયે એ વચનોથી અત્યંત ઉત્કટ જે સંસારમાં મોહ પામેલા જે આસુરી જીવો છે, માયાવાદી અથવા તો માયાવાદીઓ છે, એવા જીવો માટે આપના વચનો કેવા લાગે છે? તાપમપ્યત્ર કુર્વન, એટલે તાપ પમાડે છે. દૈવી જીવો છે એને શીતલતા પ્રદાન કરે છે, અને આસુરી જીવો કે માયાવાદીઓ છે અને મહાપ્રભુજીના વચનો છે એ તાપમપ્યત્ર કુર્વન, એટલે એ લોકોને તાપ પમાડનારા છે. અને સ્વસ્મિન કૃષ્ણાસ્ય તામ તમ પ્રકટયસી ચ નો ભૂત દેવત્વ. અને શ્રી મહાપ્રભુજી કેવા છે? શ્રી કૃષ્ણની મુખારવિંદ રૂપતાને પ્રગટ કરે છે, રુદ્રાગ્નિને નહીં. કારણ કે રુદ્ર છે એને વેદની અંદર અગ્નિરૂપ કીધા છે. તો શ્રી મહાપ્રભુજી રુદ્રાગ્નિ નથી, એટલે રુદ્ર જેવા અગ્નિ છે એવા અગ્નિ નથી. મહાપ્રભુજી તો ઠાકોરજીના મુખારવિંદ રૂપ અગ્નિ છે. એટલે શ્રી કૃષ્ણની મુખરૂપતાને પ્રગટ કરો છો, રુદ્ર મહાદેવપણાને નહીં. કારણ કે રુદ્રાગ્નિ છે એ એના જે ઉપાસકો છે અસુરો, એના સંતાપને દૂર કરે છે. કારણ કે શ્રી કૃષ્ણના મુખરૂપ શ્રી મહાપ્રભુજી છે એ તો વ્રજભક્તોના સમૂહમાં આનંદ આપનારા છે, અને માયાવાદ રૂપી જે આસુરી અગ્નિ છે એનો નાશ કરનારા છે. આ આખા શ્લોકનો સેન્ટ્રલ આઈડિયા છે. હવે આપણે પુષ્ટિ વિધાનમાંથી જે ટીકા છે શ્રી ગોકુલનાથજીની, એનું આપણે સ્વાધ્યાય કરશું. उष्णत्व को है एक स्वभाव जिनको ऐसे हूँ दीनन के ऊपर शीतल वचन रूप अमृत वृष्टि को करो हो, और संग ही संग बड़े मोहवारे आसुरन पे ताप हूँ करत आप अपने में श्री कृष्णास्य पने को प्रगट करो हो, किंतु અગ્નિપનો પ્રગટ નાહી કરો હો. એટલે ભૌતિક અગ્નિ આપ નથી. કારણ કે यह आपको स्वरूप ब्रजजन समूह में तो आनंद देवे हैं और आसुरी अग्नि को नाश करे है. એટલે શ્રી મહાપ્રભુજી છે બ્રજભક્તોની વચ્ચે આનંદ પ્રદાન કરવાવાળા છે, અને આસુરી અગ્નિ જે માયાવાદ રૂપી અગ્નિ છે એને દૂર કરવાવાળા છે. ટીકામાં શ્રી ગુસાઈજી કહત હૈ, જો તુમ ઉગ્ર પ્રતાપ વારે હો. સમજો, ઉગ્ર પ્રતાપો સર્વોત્તમ સ્તોત્રમાં પણ નામ છે. મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપ છે. આપનો પ્રતાપ જ ઉગ્ર હતો. એમ કોઈ બી આસુરી જીવ એની સામે ન આવી શકે. દૈવી જીવ છે એ જ મહાપ્રભુજીના સ્વરૂપને સમજી શકે. મહાપ્રભુજીના સ્વરૂપનું એને દર્શન થાય છે અલૌકિક. એમ મહાપ્રભુજી એવા ઉગ્ર પ્રતાપ છે કે એવા માયાવાદીઓ છે કે સર્વવાદી નિરાશકૃત છે, માયાવાદ નિરાકરતા છે. તો આપનો ઉગ્ર પ્રતાપ હોય તો જ આ શક્ય છે, નહીં તો શક્ય નથી. શ્રી ગુસાઈજી કહત હૈ, જો તુમ ઉગ્ર પ્રતાપ વારે હો તો ઉષ્ણતા સહિત નાહી હો. તો હવે ઉગ્ર પ્રતાપ વાળા હોય તો એના સેવકોને ગરમી કે કોઈ અગ્નિ લાગવી જોઈએ તો કે નહીં. ऐसे नहीं है. उष्णता सहित नहीं हो, એવી કોઈ ઉષ્ણતા આપનામાં નથી. એમ કે ભક્તો પણ બાજુમાં ન આવે એવા નથી. और लौकिक अग्नि जो उष्णता सहित होते ताके तुम घातक हो. એટલે લૌકિક અગ્નિ કેવી છે? ઉષ્ણતા સહિત હોતે, એટલે ઉષ્ણતાવાળી હોય છે, એને આપ દૂર કરવાવાળા છે. ઘાતક એટલે દૂર કરવાવાળા છે. और लौकिक अग्नि जो उष्णता सहित होते हैं ताकि तुम घातक हो,
લૌકિક અગ્નિરૂપ કોઉં કહે સૌ ન કહેનો. એટલે કોઈ શ્રી મહાપ્રભુજીને લૌકિક અગ્નિરૂપ કહેતા હોય તો એ યોગ્ય નથી. કેમ? તો કે શ્રી મહાપ્રભુજી કોઈ ભૌતિક અગ્નિ નથી. ઠાકોરજીના મુખારવિંદરૂપ અલૌકિક અગ્નિ છે, વિરહાગ્નિરૂપ છે. એટલે મોટા ભાગના લોકોની એવી ગેરસમજ હોય છે કે અગ્નિ એટલે કોઈ સ્ટવવાળી અગ્નિ કે આપણા ગેસમાં જે અગ્નિ હોય એવી અગ્નિ. એવી કોઈ અગ્નિ મહાપ્રભુજી નથી. મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદરૂપ વિરહાગ્નિ છે. ઠાકોરજીનું મુખ છે એને વિરાટની અંદર, વિરાટના સ્વરૂપ વર્ણનની અંદર મુખને અગ્નિરૂપ કીધું છે ભગવાનના. એટલે શ્રી મહાપ્રભુજી ભૌતિક અગ્નિ નથી, ઓલી કોઈ આ ગેસવાળી અગ્નિ નથી. મહાપ્રભુજી અલૌકિક અગ્નિ છે, ઉગ્ર પ્રતાપ છે, લૌકિક અગ્નિ નથી. કાહે તે લૌકિક અગ્નિ કી ઉષ્ણતા કબ હુક બહોત હોય, કબ હુક થોડી હોય. એટલે લૌકિક અગ્નિ હોય એની ઉષ્ણતા ક્યારેક વધે, ક્યારેક ઘટી જાય. શિયાળો હોય તો ગમે, ઉનાળો હોય તો અત્યારે રસોઈ કરવા વાળી બેનું રાયડું નાખે કે આ ભૌતિક અગ્નિ છે એ આમાં કાંઈ રસોઈ જ ન બનાવી શકે એટલી ગરમી થાય. તો લૌકિક અગ્નિની સ્વભાવ છે એ સરખો હોતો નથી. એમ લૌકિક અગ્નિ કી ઉષ્ણતા કબ હુક બહોત હોત है, कब हुक थोड़ी હોય. और श्री आचार्य जी महाप्रभु जी कैसी अग्नि है, वो तो अलौकिक आनंद रूप जो अग्नि है तारूप है. ધ્યાનથી સમજો. અલૌકિક આનંદ રૂપ અગ્નિ એટલે વિરહાગ્નિ રૂપ. વિરહ જે છે ભગવદ વિરહ જગાડવા વાળા છે. આગળ શ્લોક આવશે ને કે સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જને. તો ભગવાનને નિરખવાની આરતીનો તાપ, એનો વિરહને પ્રગટ કરવાવાળા મહાપ્રભુજી છે. તો એવી વિરહ તાપાત્મક આનંદાત્મક અગ્નિ છે શ્રી મહાપ્રભુજી. ભૌતિક અગ્નિ નથી. ધ્યાનથી સમજો આ વાતને. લૌકિક और श्री आचार्य जी महाप्रभु अलौकिक आनंद रूप जे अग्नि है तारूप है. अलौकिक आनंद रूप अग्नि विरहाग्नि रूप છે. ताते आप में उष्णता न्यारी है यह जाननो. એટલે શ્રી મહાપ્રભુજીમાં જે ઉષ્ણતા છે એ કેવી છે? ભૌતિક અગ્નિથી વિલક્ષણ પ્રકારની ઉષ્ણતા છે. એટલે ભૌતિક અગ્નિમાં જે ઉષ્ણતા હોય દજાડવાનું, એવી કોઈ ઉષ્ણતા મહાપ્રભુજીમાં નથી. મહાપ્રભુજીમાં એવી અલૌકિક અગ્નિ છે અને ભગવાનને નિરખવાની આરતીનો તાપ વધારવાવાળી અગ્નિ છે. એટલે વિરહાગ્નિ રૂપ છે. એટલે વિલક્ષણ પ્રકારની અગ્નિ છે એવું અહીંયા શ્રી ગોકુલનાથજી સમજાવે છે. તાતે આપમે ઉષ્ણતા ન્યારી હે યહ જાણનો. ન્યારી હે એટલે ભૌતિક નથી. એમ આગળ જે વર્ણન કીધું એનાથી ભૌતિક અગ્નિથી ન્યારી હે, ભૌતિક અગ્નિથી અલગ છે. और श्री आचार्य जी महाप्रभु में न्यारी ही रीति है सो कहत है. એટલે ન્યારી એટલે અલગ જ રીત છે એનો પ્રકાર હવે કહે છે. શું અલગ રીત છે એનું વર્ણન કરે છે. जो आप अपने सेवकन की आरती देखी के जे वचन कहत है सो वचन सेवकन में तो शीतल अर्थात ताप को दूर करन वारे है. दूर करन वारे अमृत रूप होते. એટલે શ્રી મહાપ્રભુજી જે વચનામૃત કરે છે, જે ષોડશ ગ્રંથ છે મહાપ્રભુજીના, શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય, સાધન પ્રકરણ, આવા બધા ગ્રંથોને આપણે અધ્યાપન કરીએ, સાંભળીએ તો આપણને શીતલતા થાય, આપણને આત્મવિશ્વાસ દ્રઢ થઈ જાય કે ભગવાનની પ્રાપ્તિ થઈ જશે આ જ જન્મમાં. તો એવું આશ્વાસન, એવા શીતલ વચનો શ્રી મહાપ્રભુજીના છે કે આપણને પણ હૃદયની અંદર શીતલતા પ્રદાન કરે છે. એવા મહાપ્રભુજીના શિશિર વચઃ પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેશ્વ તીગ્ર મહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર પૂર્વ. તો શ્રી મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથમાં જે આશ્વાસનો આપ્યા કે નાતઃ પરતરો મંત્ર, નાતઃ પરતર સ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત્પરમ. કે જો તમે ભગવત સેવા પરાયણ થઈ ગયા, હવે એનાથી શ્રેષ્ઠ દુનિયામાં કંઈ જ નથી. આ કેટલું મોટું આશ્વાસન છે કે તમને બીજે ક્યાંય ભટકવાની ઈચ્છા જ ન થાય કે ભાઈ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો ભગવત સેવા પરાયણ થઈ ગયા, હવે દુનિયામાં આનાથી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી. આ કેટલું મોટું આશ્વાસન છે કે સ્મરણમ ભજનન ચાપી ન ત્યાજ્ય મિતિ મેમતી. એ પુષ્ટિ માર્ગી મોક્ષ છે કે મોક્ષ તો તમે ઘરમાં જીવો છો, બીજા બધા મોક્ષ તો ક્ષુદ્ર છે, દેહ છૂટ્યા પછી મળે ને. એ આના જેટલો
શ્રેષ્ઠ નથી તો બહુમાં બહુ જ્ઞાનીઓ હોય તો અક્ષર બ્રહ્મમાં મુક્તિ થાય, મર્યાદા માર્ગી હોય તો એને 4 પ્રકારની સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારોપ્ય મુક્તિ થાય. પણ ભગવાનની સાથે સંયોગ રૂપી મોક્ષ કે ભગવાનની પ્રાપ્તિ રૂપી જે ફલ છે એ તો મહાપ્રભુજી સિવાય કોઈ કરાવી શકે નહીં. પછી જુઓ, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. જો તું પ્રભુને સર્વ સમર્પિત છે તો તું કૃતાર્થ છે, સુખી થાવ, એવું મહાપ્રભુજી આશ્વાસન આપે. આ શું છે? શિશિર વચન છે કે આવા વચનો સાંભળીએ તો એ આપણને શીતલતા પ્રદાન થાય કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. તું પ્રભુને સમર્પિત છે, તું હવે કૃતાર્થ થઈ ગયો. એમ થાઈશ નહીં, થઈ જ ગયો. ભગવત સમર્પિત ભક્ત છે એ કૃતાર્થ જ છે, એ સુખી થાઓ. મહાપ્રભુજીના આશીર્વચન છે કે આ રીતે જો કોઈ જીવશે તો એને આનંદથી ભગવત પ્રાપ્તિ થઈ જશે. એમ અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ મરી. તો અશક્ય પરિસ્થિતિ હોય કે સુશક્ય હોય, બધી પરિસ્થિતિમાં પ્રભુની શરણ ભાવના કરવી. તો આ શું છે? આ શિશિર વચન છે. આ આપણને શીતલતા પ્રદાન કરે. મહાપ્રભુજીના વચનો એવા છે કે જો આ વચનોને આપણે અવગાહન કરીએ તો આની શીતલતાની અનુભૂતિ થાય. પણ કોઈ દી વાંચીએ જ નહીં ષોડશ ગ્રંથ તો શીતલતા થાય જ નહીં. સંસાર આસક્તિ જ રહે. આવી શીતલતા સંસારના તાપથી તપેલા જ રહે અને આવા શીતલ વચનોની પ્રાપ્તિ ન થાય. એમ તો આ બધા ષોડશ ગ્રંથ છે, નિબંધ છે, એ બધા શિશિર વચન છે. શ્રી મહાપ્રભુજીના એ જો વચનને આપણે અવગાહન કરીએ કે હૃદયારૂઢ કરીએ તો એ શીતલતાની અનુભૂતિ આપણને અત્યારે પણ થઈ જાય છે. એટલે અહીંયા ગોકુલનાથજી કહે છે કે શ્રી आचार्य महाप्रभुजी में जो उष्णता है वो न्यारी है, उनकी रीत भी न्यारी ही है. सो कहत है कि आप अपने सेवकन की आरती देखी के જે વચન કહત है, जो सेवकની આરતી જોઈએ અને મહાપ્રભુજી જે ષોડશ ગ્રંથ રૂપી વચનો કે સો વચન સેવકન में तो शीतलता અર્થાત તાપ કો દૂર કરન વારે અમૃત રૂપ है. એટલે મહાપ્રભુજીના વચનો કેવા છે? તો કે દૈવી જીવોના બધા તાપને દૂર કરી અને શીતલતા પ્રદાન કરે છે. और विन वचनन को जब असुर सुनत है तब उनको बुरो लगत है. એટલે એને મિર્ચી લાગી જાય. એક જ વચન મહાપ્રભુજીની 2 ઇફેક્ટ થાય. જો દૈવી જીવ હોય તો એને તો આમ શાંતિ થઈ જાય કે વાહ, કેવું આચાર્ય ચરણોએ વચનામૃત કહી રહ્યા. અને એમાંય જો કોઈ બીજા આસુરી જીવો હોય, માયાવાદી હોય તો એ ઉઠીને ભાગી જાય. અમે એક વખત તળાવ દરવાજે સત્સંગ રાખ્યો તો એમાં મહાપ્રભુજીના શીતલ વચનોની વર્ષા થઈ તો 35 વૈષ્ણવ આવ્યા તો બીજી વખત ક્લાસમાં 9 જ રહ્યા. કેમ? ઉષ્ણત્વ કે સ્વભાવ અપ્યથી શિશિર વચ્ચે પુંજ પીયું. ઓલા બધાને ઉષ્ણ લાગી ગયા, ગરમ ગરમ લાગી ગયા, ભાગી ગયા. એમાંથી 9 રહ્યા, છેલ્લે સુધી રહ્યા પછી. કારણ કે એને શીતલતા પ્રદાન થઈ. ઓલા બધા એને જે અપસિદ્ધાંતવાળા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત સાંભળે અને કાનમાં કીડા પડતા હોય, આવા લોકોને મહાપ્રભુજીની વાણી છે એ ઉઠીને ભાગી જાય. એ લોકોને માફક ન આવે. કારણ કે મહાપ્રભુજીએ ઠાકોરજી એનું વરણ માર્ગમાં કરેલું ન હોય. જો મહાપ્રભુજીએ અને ઠાકોરજીએ વરણ કર્યું હોય તો એને મહાપ્રભુજીની વાણી ગમવી જોઈએ. મહાપ્રભુજીની વાણી નથી ગમતી એનો મતલબ એ થાય કે પ્રભુએ આનું વરણ આ ભક્તિ માર્ગમાં પુષ્ટિ સંપ્રદાયમાં નથી કર્યું. જો મહાપ્રભુજીની વાણી ગમે તો જ સમજવું કે આપણું વરણ આમાં થયું છે. ન ગમતી હોય તો સમજી લેવાનું કે હજી આપણે ઘણા જન્મ ભટકવાનું છે, સંસારમાં ખંડાવાનું છે, ધોખાધડીમાં, સંસારની ધોખાધડીમાં હજી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ગર્ભમાં આવવું, પાછું ખંડાવવું, પાછું મરવું, આ જ હાલત છે. આ ચીચોડો ચાલુ જ રહેવાનો. પણ જે જન્મમાં આપણને મહાપ્રભુજીની વાણી ગમશે એ જ જન્મમાં આપણે સમજવાનું કે આ છેલ્લો જન્મ. સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપિત. જે જન્મમાં આપણને મહાપ્રભુજીના વચનો ગમે, જે જન્મમાં આપણને મહાપ્રભુજીના વચનોનું અધ્યયન કરવાનું, જીવનમાં ઉતારવાની ઈચ્છા થાય, એ જન્મમાં સમજી લેવાનું કે આ જન્મમાં પ્રભુ આપણને મળશે. આ એની નિશાની છે કે શિશિર વચ્ચે પુંજ પિયુષ વૃષ્ટિ આર્તેશ્વ તીગ્ર મહાસુર નૃષુ યુગપત તાપમ અપ્યત્ર કરું. બાકી તાપ જ પમાડે. મહાપ્રભુજીના વચન છે એ બધાને માફક આવતા નથી. અત્યારે બધાને તાપ પમાડી દે, બધા ભાગી જાય પૂછડા ઊંચા કરી.
જે દેવી જીવ છે, જેનું પ્રભુએ વિચાર કર્યો હોય, જેને આગળ ઠાકોરજીની પ્રાપ્તિ થવાની હોય, એને જ મહાપ્રભુજીની વાણી ગમે. બધાને મહાપ્રભુજીની વાણી ન ગમે. એ વાત અહીંયા હું નથી કહેતો, ગોકુલનાથજી કહે છે, ગુસાઈજી કહે છે. જુઓ કે ઈસ વચન સેવકન મેં તો શીતલતા. નહીંતર મહાપ્રભુજીના વચનોની આટલી જો શીતલતા હોય તો કેમ આનંદ ન આવે? કેમ એને આપણે આત્મસાત ન કરીએ? કેમ એનું શ્રવણ ન કરીએ? કેમ હૃદયારૂઢ ન કરીએ? કેમ એનું સ્વાધ્યાય અધ્યાપન ન કરીએ? પણ એ શીતલતાની અનુભૂતિ ન થતી હોય એને કારણે લોકો એનું અવગાહન નથી કરતા. બાકી છે હકીકતમાં એવા શીતલ જ કે આપણે જે સંસારના તાપથી તપેલા છીએ એને ઠંડક આપે છે. સંસારની આ ધોખાધડીમાં પડેલા આપણે બધા સંસારિક જીવોને માટે મહાપ્રભુજીના વચનો બહુ મોટું આશ્વાસન છે, બહુ મોટું આપણા માટે એ ગંતવ્ય છે, આપણા માટે બહુ શીતલતા પ્રદાન કરનારા છે કે હવે ભગવાન મળી જશે. આપ અપને સેવકન કી આરતી દેખી કે જો વચન કહે હૈ સો વચન સેવકન મેં તો શીતલતા અર્થાત ताप को दूर करन वारे हैं, अमृत रूप होते हैं। और विन वचनन को जब असुर सुनत है तब उनको बुरो लगत है। आसुरी जीवो, मायावादीओ आवा लोको જ્યારે સાંભળે ત્યારે એને મહાપ્રભુજીના વચનો છે એ ખૂંચે છે. કોઈ સોયું ઘોકાવતું એવું લાગે ને મિર્ચી લાગે ને બુરો લગે છે. તાસો એટલે વાર્તા પ્રસંગોમાં આવે ને કે મહાપ્રભુજી વચનામૃત કરતા હતા તો માધવ ભટ્ટ કાશ્મીરી અને ગુરુ કેશવાનંદ કે કેશવપુરી બે સાંભળતા હતા. તો માધવ ભટ્ટને એમ થયું કે નહીં, આવા આચાર્ય મને મળે, હું એના શરણે જાઉં. તો એને મહાપ્રભુજીના વચનો શિશિર લઈ ગયા અને એના ગુરુ હતા એ ભાગી ગયા. એણે કીધું કે ભાઈ આ માધવ ભટ્ટ છે એ તમને હું ગિફ્ટમાં આપું. માધવ ભટ્ટ મહાપ્રભુજીના શિષ્ય બની ગયા. ગદાધર દાસ અને એના કાકા વાર્તા પ્રસંગમાં જુએ બે મહાપ્રભુજી પાસે આવ્યા પ્રશ્ન પૂછવા. જોકે ગદાધર દાસના કાકા પૂછવા આવ્યા હતા, ગદાધર દાસ તો એની સાથે સાથે આવ્યા હતા. ઘરેથી કીધું કે અહીંયા વલ્લભાચાર્યજી પધાર્યા છે, મારે થોડાક પ્રશ્ન છે, પૂછવા જાઓ. તો કે મારે આવું. તો ભાઈ બે ગયા. તો મહાપ્રભુજીનું આવું જે વાકપતિતા જોઈને ગદાધર દાસ તો એકદમ મુગ્ધ થઈ ગયા કે આવા આચાર્યને હું શરણે જાઉં. એના કાકાને જવાબ મળી ગયા, એ ઉઠીને ઘર ભેગા થઈ ગયા. જો પણ ગદાધર દાસે કીધું કે નહીં, મારે શરણે જાવું. મહાપ્રભુજી કીધું કે તારા કાકાને પૂછ પેલા. તો કે હવે એને પૂછવાની જરૂર નથી, એ બહિર્મુખ છે, એને પૂછવાથી મને કાંઈ ફાયદો નથી, સીધા શરણે કીધું. મહાપ્રભુજી કીધું આટલી નિષ્ઠા જો શરણે આવ્યા પહેલાં હશે તો પછી ક્યાં પહોંચશે? શરણે આવ્યા પહેલાં જો આટલી નિષ્ઠા હોય માર્ગમાં તો પછી શરણે આવ્યા પછી તો એનું શું કહેવું છે? પછી એ ગદાધર દાસના કાકા ચાલ્યા ગયા. શિશિર વચ્ચે માધવ ગદાધર દાસને શિશિર વચ્ચે હલાઈ ગયા, પણ એના કાકા સૈવ હતા, એ શરણે ન આવ્યા. તો આવા તો ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ. પણ જે દૈવી જીવ હોય એને જ મહાપ્રભુજીના વચનામૃતો છે એ શીતલતા પ્રદાન કરે છે. બધાને તો ઉગ્ર પ્રતાપ લાગે છે. અહીં કીધું ને બુરા લગત હોય. તાસો યદિ શ્રી આચાર્યજી મહાપ્રભુજી રુદ્રાગ્નિ હોય તો રુદ્ર તો અસુરન કે પક્ષપાતી હોય. એટલે રુદ્ર એટલે શિવજી. જે રુદ્ર છે આગળ આવ્યું હતું ને, ભૂતનાથો દિતા છે માર્ગ ધન ધન તુલ્ય. તો રુદ્ર જે છે એ અસુરોના પક્ષપાતી છે. એટલે રુદ્રના ભેગું એનું જે હોય સૈન્ય એ કેવા હોય બધા? ભૂત ને પ્રેત ને પિશાચ ને આવા બધા. અને રુદ્રને ભગવાને જ આજ્ઞા કરી, તમ ચ રુદ્ર મહાબાહો. હે રુદ્ર, હે મહાબાહુ, જાઓ તમે ભૂતલ ઉપર, મારા મહાત્મ્યને આચ્છાદિત કરી દો, તમારા મહાત્મ્યને પ્રકાશિત કરો, વધારો, તમને કોઈ દોષ નહીં લાગે. તો રુદ્ર એટલે શિવજી છે. એ જ અહીંયા શંકરાચાર્ય રૂપે એને પ્રગટ થઈ અને આવા મોહક શાસ્ત્રો ફેલાવ્યા, માયાવાદ ફેલાવ્યા. એટલે અહીંયા કહે છે કે રુદ્રાગ્નિ છે એ કેવા છે? રુદ્ર છે એ અસુરોને સપોર્ટ કરનારા છે. સમજે ને? અસુરન કે પક્ષપાતી હે રુદ્રાગ્નિ, અસુરન કે સેવ્ય હે. અસુર લોકો કેની ઉપાસના કરે? શિવની, રુદ્રની. આ બધા અહીંયા ગિરનારમાં નથી ગાંજો પીવાવાળા, ડ્રિંક કરવાવાળા એ બધી ઉપાસના કેની કરે? શિવજીની. ભાંગ પીવાવાળા, સ્મશાનમાં પડ્યા રહે, ભભૂતિ લગાડે, બધા તામસ. તો શિવજી એવા જ છે ને તામસ. એની સૈન્ય એવું તામસ છે, તો એના ઉપાસક છે.
असुरन के सेव्य है, असुरन के दूर करवे वारे नहीं है। એટલે રુદ્ર જે છે એ અસુરોને સપોર્ટ કરવાવાળા છે, મહાપ્રભુજી છે એ અસુરોનો દૂર કરવાવાળા છે. ફરી શ્રી આચાર્યજી મહાપ્રભુજી તો અપને વચન કરી परंतु श्री आचार्य जी महाप्रभु जी तो अपने वचन करी के सेवकन को आनंद उपजावत है. श्री महाप्रभु जी देवी जीवों ने शीतल वचनों द्वारा आनंद उपजावा वाला है. कीर्तन में आवे के भोजन कर विश्राम चिन्हक ले निज मंडली जू बुलाई प्रकट वे मार्ग रीत दिखाई. आवे ने करत कृपा निज देवी जीवन पर श्रीमुख वचन सुनाई वेणु गीत पुनः युगल गीत की रस बरखा बरखाई प्रगट वे मार्ग रीत दिखाई. तो महाप्रभु जी शीतल वचनो वेणु गीत युगल गीत आ रीते भागवतनु सुबोधनी कहीने એને શીતલતા પ્રદાન કરે છે. એવા આપણા મહાપ્રભુજી છે. જો आचार्य जी महाप्रभु जी तो अपने वचन करी के सेवकन को आनंद उपजावत है और असुरन को दूरी हूँ करत है. અને જે આસુરી જીવો જે આસુરી તત્વો છે એ આપણી બાજુમાં ચડવા ન દે, આપણને એવા લોકોનો સંગ થવા ન દે. એટલે આસુરી જીવોનો જો સંગ થઈ જાય તો આપણો ભાવે ખંડિત થઈ જાય. પણ જો મહાપ્રભુજી આપણા હૃદયમાં બિરાજતા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આપણે ચાલતા હોઈએ તો આવા આસુરી જીવોનો સંગ આપણને ન ગમે. આપણાથી એ લોકો દૂર રહે એ જ સારું. સમજો, असुरन को दूर हूँ करत है એટલે આસુરી અગ્નિ જે છે અથવા તો આસુરી જીવો છે એ આપણાથી દૂર કરી દે છે. જૈસે પૂર્ણ પુરુષોત્તમ કો મુખારવિંદ બ્રજભક્તન की आरती दूर करन वारो है. એટલે જેમ ઠાકોરજીનું મુખારવિંદ છે એ બધા બ્રજભક્તોના આરતીને દૂર કરે છે. એમ કે ભાઈ ઠાકોરજીનું મુખારવિંદ છે, વનમાં પધાર્યા હોય તો રાત્રે પછી બધા ગાયો ચરાવીને પધારે તો બધા ગોપીજનો નંદ યશોદાજી આ બધા ભક્તોને ઠાકોરજીના મુખારવિંદનું રાત્રે સાંજે દર્શન થાય, ગાયો ચરાવીને પધારે ત્યારે તો બધાની આરતી પ્રભુ દૂર કરી દે. जैसे पूर्ण पुरुषोत्तम को मुखारविंद ब्रजभक्तन की आरती को दूर करन वारो है. એટલે જેમ ઠાકોરજીનું મુખારવિંદ છે એ બ્રજભક્તોની આરતીને દૂર કરે છે. જેમ વલ્ભાખ્યાનમાં આપણે જોયું હતું ને, દિવસે સર્વે શામા મળી રસરૂપ તણો યશ ગાયેજી વાસર નિર્વાહ એમ કરે સખી સાયંકાલે પેખેજી. આવે ને, યશોદાજી લે ભામણા સુતને સદનમાં પધરાવેજી. તો યશોદાજી પણ ઠાકોરજીનું મુખારવિંદ પછી અલક મુખ ખુર લાગી તે વારંવાર નિહાળેજી. અલક મુખ ખુર લાગી તે અંચલથી પહોંચી દે છે. આવે ને, પછી ઠાકોરજીનું મુખારવિંદ વારંવાર નિહાળે છે. ઠણઠણ તો વાલો ભોજનશાળાએ આવેજી. એ ઠાકોરજીને ભૂખ લાગી છે તો યશોદાજી સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરે છે રોહિણીમાં ઠાકોરજી માટે. તો આ બધું વલ્ભાખ્યાનની અંદર સરસ રીતે વર્ણન ગોપાલદાસજીએ કર્યું છે કે ઠાકોરજીનું મુખારવિંદ છે કેવું છે તો કે બ્રજભક્તોની આરતીને દૂર કરવા વાળું છે. पूर्ण पुरुषोत्तम को मुखारविंद ब्रजभक्तन की आरती को दूर करन वारो है और आसुरी यानी कि दावाग्नि को पान करन वारो है. माँ ठाकुर जी कहवा है ब्रजभक्तों आरती ने दूर करवा वाळो छे प्रभुનું મુખારવિંદ, અને એ જ મુખારવિંદથી પાછી દાવાગ્નિને પીએ જાય છે. ભાગવતજીમાં આવે કે દાવાગ્નિ લઈ ગઈ ભાંડીરવનમાં, બહુ મોટી મોટી દાવાગ્નિ લઈ ગઈ, ગાયો અને બધા ગોપ સખાઓને એમાં ફસાઈ ગયા. તો બધાએ કીધું હે કૃષ્ણ બચાવો અમને. તો પ્રભુ ત્યાં પધારીને બધાને કીધું કે આંખો વીંચી જાઓ, કારણ કે પ્રભુ એવું જે હોરેબલ સીન છે અગ્નિ પીવાનું, એવા ઓલા જોઈ ન શકે ગોપ સખાઓને. એટલે ઠાકોરજી દાવાગ્નિને પી ગયા. અગ્નિ જે વનની અંદર લાગેલો અગ્નિ એને દાવાગ્નિ કહેવાય, એને પી ગયા. તો જો ઠાકોરજીનું મુખારવિંદ છે એ દાવાગ્નિનું પાનય કરે છે અને બ્રજભક્તોની આરતીને દૂર કરીને શીતલતાય પ્રદાન કરે. જો એક્ઝેક્ટ મહાપ્રભુજીનું પેરેલર, મહાપ્રભુજી જેમ ઉષ્ણત્વિક સ્વભાવો શિશિર વચ્ચે પુંજ પિયુષ છે,
જેમ ઠાકોરજી છે એમ મહાપ્રભુજી છે. મહાપ્રભુજી આસુરી અગ્નિને ઠાકોરજી પણ વ્રજભક્તોના તાપને દૂર કરવાવાળા છે અને દાવાગ્નિનું પાનય કરવાવાળા છે. એમ મહાપ્રભુજી શિશિર વચન દ્વારા દેવીજીઓને શીતલતા પ્રદાન કરે છે અને ઉગ્ર પ્રતાપ દ્વારા માયાવાદીઓને દૂરે કરે છે. એવું ને શ્લોકની અંદર કે યુગપત તાપમપ્યત્ર પૂર્વ. તો ઠાકોરજીના ગુણો અને શ્રી મહાપ્રભુજીના ગુણો ઇક્વિવેલન્ટ છે, સેમ. એટલે અહીંયા કહે છે જો કે પૂર્ણ પુરુષોત્તમ જૈસે પૂર્ણ પુરુષોત્તમ કો મુખારવિંદ વ્રજભક્તન की आरती दूर करन वारो है और आसुर दावाग्नि को पान करन वारो है. ताते श्री आचार्य जी महाप्रभु जी में अरु लौकिक अग्नि में बड़ी न्यारी રીત है. એટલા માટે શ્રી મહાપ્રભુજી જે અગ્નિ છે એ ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છે, તાપાત્મક વિરહ તાપ રૂપ છે. ઠાકોરજીના મુખારવિંદ રૂપ અગ્નિ છે, કોઈ ભૌતિક અગ્નિ નથી. સમજાય છે ને? બધા અત્યારે જે આવો અર્થ કરે અગ્નિ છે અગ્નિ છે અગ્નિ છે એટલે બધાને લૌકિક અગ્નિ જ લાગે. આ શ્લોક જેને નો આનાથી અનભિજ્ઞ છે, આનું જ્ઞાન નથી, એ લોકો એમ જ માને કે અગ્નિ ભાઈ દજાડી દે. અત્યારે આધુનિક મહારાજોને બધા અગ્નિ કહેતા હોય. કેદું ઠરી ગઈ અગ્નિ. એમાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કર્યું તેદુની અગ્નિ ઠરી ગયા. કોઈ દજાડે બજાડે ભાઈ, દજાડે એટલે કોઈ એવી અગ્નિ થોડી ભૌતિક અગ્નિ છે. શિશિર વચ્ચે પુંજ પિયુષ વૃષ્ટિ આર્તેશ્વતિગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કરવાનું. આવી કોઈ ભૌતિક અગ્નિ મહાપ્રભુજી નથી. એટલે ક્યારેય આવું ન વિચારવું અગ્નિ એટલે કોઈ ગેસ ઉપર ચાલતી હોય એવી અગ્નિ. એવી અગ્નિ મહાપ્રભુજી નથી, પણ પ્રભુના મુખારવિંદ રૂપ અગ્નિ છે, વિરહાગ્નિ રૂપ છે. કે જો મહાપ્રભુજીનું સાનિધ્ય થાય તો આપણને ઠાકોરજીને મળવાનો વિરહ થઈ જાય એવી અગ્નિ છે. આવી કોઈ ભૌતિક અગ્નિ મહાપ્રભુજી નથી. એવું અહીંયા તાત્પર્ય સમજાવે છે. સમજાણું ને? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? હવે આપણે આ સ્વયં શિક્ષકમાંથી આ શ્લોક લઈ લે, પછી આપણે જીનશ્રી વલ્લભ રૂપને જઈનો એમાં એનો સેન્ટ્રલ આઈડિયા સમજાવ્યો છે. સ્વયં શિક્ષકની અંદર જુઓ તમે, પૂજ્ય શ્યામ બાવા શ્રી આ શ્લોકને એ રીતે સમજાવે છે. ન ભૌતિક અગ્નિત્વમ કિંતુ શ્રી કૃષ્ણ મુખ વિરહાગ્નિ રૂપત્વમ છે ને. જો ભૌતિક અગ્નિ નથી શ્રી મહાપ્રભુજી, ઠાકોરજીના મુખારવિંદના વિરહાગ્નિ રૂપ છે. શ્રી કૃષ્ણ મુખ વિરહાગ્નિ રૂપમ. આ શ્રી આચાર્ય ચરણ કોઈ ભૌતિક અગ્નિ નહીં, શ્રી કૃષ્ણના વિરહની અગ્નિ છે. હવે જુઓ કે શ્રી મહાપ્રભુજી વિરહની અગ્નિ રૂપ છે અને તે વિરહાગ્નિ રૂપ છે, તે વાતને સમજો. ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિ શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિર આર્તે સ્વત્યુગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમ એતદ યસ્માદ આનંદદમ શ્રી બ્રજજન નીચે નાશકમ ચાસુરાગ્ને. ઉષ્ણત્વૈક સ્વભાવો પીતિ શિશિર વચ પુંજ પિયુષ. એવા કોઈ લુંજ પુંજ શ્રી આચાર્ય ચરણો નથી. એમ ખૂબ જ ગરમ સ્વભાવના, ગરમ નેચરના મહાપ્રભુજી છે. ઉગ્ર પ્રતાપ છે. એમ કોઈ માયાવાદી આવે કે કોઈ શાસ્ત્ર વિરુદ્ધ કોઈ ભક્તિનું ખંડન કરતું હોય તો મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપ છે. રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ. રોષ દ્રષ્ટિવાળાય છે એમ કઈ અને પેટનું પાણી ન હલે એમ એવું નથી. એમ એવા કોઈ વિરોધી આવે તો મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપ છે. એ લુંજપુંજ સ્વભાવના આચાર્ય નથી, એમ ઉગ્ર પ્રતાપ છે. એ જરાય ભક્તિનું કોઈ ખંડન કરતું હોય તો સહન ન કરી લે. સમજાય ને? એવો ઉગ્ર પ્રતાપ છે. આ રહસ્ય સમજો. એવી તામસતા જરૂરી છે.
ભક્તિથી વિરોધીઓને દૂર કરવા, એનું ખંડન કરવું, આને માટે આપણે સામર્થ્ય જોઈએ. એમ એ સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. એટલે મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપવાળા છે. એટલે ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ એવા લુંજપુંજ આચાર્ય નથી હો. ખૂબ જ ગરમ સ્વભાવના, ગરમ નેચરના મહાપ્રભુજી છે. કોઈની સામે પીગળી જાય એવા મીણબત્તી જેવા ઠંડા સ્વભાવના નથી કે કોઈ શેઠી આવે ને લાવો 1 લાખ રૂપિયો ચરણ ભેટ દડે તો પીગળીને પાણી થઈ જાય. એવા વલ્લભાચાર્ય નથી કે લાવો હવેલી ખોલવી. અત્યારના જે આવે લૂંટારિયાઓ કે લાખ રૂપિયા બતાડે તો પીગળી જાય, એવા મહાપ્રભુજી નથી. એને તો સતમણ સુવર્ણે સ્નાન કરાવ્યું મહીપાળ, તે મૂકી વેગે ચાલ્યા રાય દ્રષ્ટિને પાછી વાર. રાય એની સામે દ્રષ્ટિ ન જોઈએ કે ક્ષુદ્ર બધું સ્નાન વચ્ચે જાઓ બ્રાહ્મણોને બાટી દે, એનું મેન્ટેન ન કર્યું, વેચી દીધું. તો એવા મહાપ્રભુ છે આપણા. ગરમ પણ હતા. ઉષ્ણત્વિક સ્વભાવ અપ્યતિ શિશિર વચન. વચન આપના ખૂબ જ ઠંડા છે. વચન એટલા સુંદર છે કે દૈવી જીવોને એકદમ આશ્વાસન મળી જાય કે કૃષ્ણ મળી જ જશે. મહાપ્રભુજી મળી ગયા, બસ કૃષ્ણ મળી જશે કે મળી જ ગયા. એમ હમણાં શ્લોક આવ્યો હતો ને, ગોકુલના સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણા દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતે સંમોહન. એવી ગોકુલનાથની સંગમ સુધા જે દુર્લભ છે એને સંપ્રાપકમ સારી રીતે તે જ ક્ષણે પ્રાપ્ત કરાવી દે એવા મહાપ્રભુજી છે. એવા શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિ મહાપ્રભુજી છે. તો એસે વચન આપના, આવા વચન આપના ખૂબ જ ઠંડા હતા. પુંજ પિયુષ વૃષ્ટિ, શ્રી મહાપ્રભુજીની વાણીના જે પુંજ છે એટલે સમૂહ, મહાપ્રભુજીના વચનામૃતોનો સમૂહ છે, પુંજ છે. એ કેવા છે? જેમ કે કોઈ અમૃતની વર્ષા થઈ રહી હોય. જે મહાપ્રભુજી વચનામૃત કરતા હોય તો બધા દૈવી જીવોને દેહાનુસંધાને ભૂલાઈ જતું. અને કૃપેય તત્કથા પ્રદ, જેવી લીલાનું એ વચનામૃત કરતા કે કથા કહેતા એવી અનુભૂતિ બધા ભક્તોને થતી. એમ તો એવા તન્મય થઈ જતા ભક્તો. એટલે કહે છે કે અમૃતની વર્ષા થઈ રહી છે. મહાપ્રભુજીના વચનામૃતો જ્યારે થઈ રહ્યા છે, એવામાં આવે ને ચિત્ર સંગતિમાં કે બધા દૈવી જીવો જ્યારે મહાપ્રભુજીના વચનામૃત સાંભળતા હતા તો એટલો બધો ધોધમાર વરસાદ આવ્યો. પણ જે ભક્તો હતા એની જ્યાં મહાપ્રભુજીના વચનામૃત કરતા હતા એટલી જગ્યામાં ક્યાંય વરસો નહીં. બહાર તો આખું નદી નાળા છલકી ગયા. એમ કારણ કે જ્યાં મહાપ્રભુજીની વાણી રૂપી અમૃત વર્ષા થઈ રહી હોય ત્યાં આ વરસાદને શું વિસાદ. એમ તો એને ખૂબ જ શીતલતા પ્રદાન કરે છે દૈવી જીવોને. મહાપ્રભુજીનો કોઈ સંગ કરે, મહાપ્રભુજીની વાણીનો કોઈ સંગ કરે તો એને શીતલતા મળે. એને બધી રીતે એના બધા ઉદ્વેગ દૂર થઈ જાય, એને ભગવાનની ચરણમાં દ્રઢ ભક્તિ થઈ જાય, બધી રીતે દૈવી જીવ નિર્ભય બની જાય. કેમ? મહાપ્રભુજીના વચનો એવા છે. શિશિર વચન પુંજ પિયુષ વૃષ્ટિ. પણ મહાપ્રભુજીના વચનનો સંગ કરે તો આવી નિર્ભયતા આવે, નહીતર ન આવે. એ વાત અહીંયા ગુસાઈજી કહે છે. આર્તેસ્વ તીગ્ર મોહાસુરુ, જે આર્ત છે શ્રી મહાપ્રભુજીની વાણીના જે પુંજ છે એ કેવા છે? જેમ કોઈ અમૃતની વર્ષા થઈ રહી હોય. આ બંને સ્વભાવના કારણે શું થાય છે? બંને સ્વભાવ એટલે ઉષ્ણત્વિક અને શિશિર વચન પુંજ પિયુષ વૃષ્ટિ. આ બે સ્વભાવને કારણે એની ઇફેક્ટ કેવી થાય છે? આર્તેસ્વ તીગ્ર મોહાસુર નૃષુ, જે આર્ત છે એટલે આસુરી જીવ, આસુરી મનુષ્ય જે છે કે જે માયાવાદીઓ છે એને તો ખૂબ જ મૂંઝવણ થઈ જાય કે શું મહાપ્રભુજી કહેવા ઈચ્છે છે. અસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કરવું, તેને તાપ ઉત્પન્ન થઈ જાય, મરચું લાગી જાય, મિર્ચી લાગી જાય. અને જે ભક્ત છે એને ખૂબ જ ઠંડક થઈ જાય કે શું મહાપ્રભુજીની વાત કહી છે. આચાર્ય ચરણોએ શું કેટલા સુંદર વચનામૃત કીધા. એમ આવ્યું ને ખ્યાલમાં? મહાપ્રભુજીની વાણી જે છે એની અસર બે રીતે થાય. દૈવી જીવ હોય તો એને શીતલતા પ્રદાન કરે, એને એકદમ શીતલતા, એના બધા આધિ વ્યાધિ ઉપાધિ, એના બધા સાંસારિક તાપ દૂર થઈ જાય, એને ભગવત રસમાં મગ્ન થઈ જાય. અને જે દૈવી જીવ સિવાયના જે જીવો છે કે આસુરી જીવો કે માયાવાદીઓ છે એ ઉઠીને ભાગી જાય. મહાપ્રભુજીના વચનામૃતો સાંભળી અને પાછો એ ગલીમાં ન ફરકે. જેટલા દી મહાપ્રભુજી બિરાઈ જાય હોય એટલા દી. એવા વચનો મહાપ્રભુજીના બે રીતે ઇફેક્ટ
બે રીતે એની અસર થાય છે. અત્યારે બે રીતે અસર થાય. તમે મહાપ્રભુજીના સિદ્ધાંતનું કે સત્સંગ રાખો તો જે મહાપ્રભુજીના જીવો હોય એને મજા આવી જાય. એનો ઉદ્ધાર નથી કરવો ઠાકોરજીને, કે અથવા તો જે એવા ઘૂસી ગયા પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને એ બધા ભાગી જાય, એને મરચું લાગી જાય. તો ઇફેક્ટ મહાપ્રભુજીની વાણીની અત્યારે બે રીતે જ થાય. સ્વસ્મિન કૃષ્ણાસ્યતામ ત્વમ પ્રકટયસી, આપ પોતાનામાં કૃષ્ણાસ્યતા પ્રગટ કરી રહ્યા છો, એટલે પ્રભુની મુખારવિંદ રૂપતાને પ્રગટ કરો છો. નો ભૂતદેવત્વ, ખાલી અગ્નિત્વ પ્રગટ નથી કરતા. યસ્માદ આનંદદમ શ્રી વ્રજજન નીચે નાશકમ ચાસુરાગ્ને, કારણ કે વ્રજજન નીચે જે વ્રજભાવવાળા ભક્તો છે તેને તો આપ આનંદ આપી રહ્યા છો. જો અહીંયા અર્થ કેવો લીધો? વ્રજભક્તો નહીં લેતા, વ્રજભાવવાળા ભક્તો એને આપ આનંદ આપી રહ્યા છે, અને આસુરી અગ્નિના નાશક પણ છો. એટલે વ્રજભક્તોના ભાવોની ભાવના કરવાવાળા ભક્તો છે, કે વ્રજભાવવાળા ભક્તો છે, એને આપ આનંદ પ્રદાન કરો છો અને આસુરી અગ્નિનો નાશ પણ કરો છો. એવા તેના આપ નાશક પણ છો. તેઓ આ બંને પ્રકારના મહાપ્રભુજીના ઉભય રૂપ બતાવ્યા. એટલે શ્રી મહાપ્રભુજી ઉષ્ણત્વિક સ્વભાવે છે અને દેવીજીઓ માટે શિશિર વચઃ પુંજ પિયુષ વૃષ્ટિ રહી છે, ઉગ્ર પ્રતાપય છે અને વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવકય છે. એટલે રોષદ્રક પાત સંપૃષ્ટય છે અને પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત ભક્ત સેવિતય છે. બે રીતે મહાપ્રભુજીનું અહીંયા વર્ણન કર્યું છે. બંને પ્રકારના શ્રી મહાપ્રભુજીના ઉભય રૂપ બતાવ્યા છે. આ રીતે જો 5મા શ્લોકની અંદર શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીને એપ્રિશિએટ કર્યા. હવે આપણે પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે આ 5મા શ્લોકનો સેન્ટ્રલ આઈડિયા સમજાવ્યો છે એ બહુ સુંદર સમજાવ્યો છે. એને આપણે જોશું ભૂમિકામાં, વલ્લભાષ્ટકની ભૂમિકામાં પેજ નંબર 60 ઉપર આમાં છે. 5મો શ્લોક ઉપર લખ્યું જો 5 આમાં હમણાં આપણે જોયું ને ચોથો ત્યાં જ, એના પછીનો 5મો મળ્યું બધાને? ક્યાં છે 5મો? એક સાઈડ પેજ ઉપર જો સામે છે. એક સાઈડ કેમ છે? બસ હવે સામે. 5મા શ્લોકમાં પ્રભુ ચરણો એ સમજાવી રહ્યા છે કે જ્યારે ભગવદ્ લીલાના ઉપદેશ માટે શ્રી મહાપ્રભુજીની વાણી પ્રવૃત્ત થાય છે. ધ્યાનથી સમજો, ભગવદ્ લીલાના ઉપદેશ માટે શ્રી મહાપ્રભુજીની વાણી પ્રવૃત્ત થાય છે ત્યારે તે અતિશય શીતલતા પ્રદાન કરનારી વૃષ્ટિ જેવી દ્રષ્ટવ્ય મુખાદ ઇન્દ્રશ્ચ પુરુષુક્ત 6ઠ્ઠો શ્લોક. એટલે પુરુષુક્ત જે છે વેદની અંદર ભગવાનને સહસ્ર શીર્ષા પુરુષો, સહસ્ર આંખ, સહસ્ર પાદ એવી રીતના સ્તુતિ છે. જેના 1000 મુખ છે, 1000 હાથ છે, 1000 ચરણ છે. તો એ જે પુરુષુક્ત છે એમાં એમ કીધું છે મુખાદ ઇન્દ્ર, મુખાદ ઇન્દ્ર દ્રષ્ટવ્યમ, દ્રષ્ટ એટલે જુઓ. ક્યાં જુઓ? પુરુષુક્તમાં શ્લોક 6માં. ત્યાં કઈ રીતે વર્ણન કર્યું છે ભગવાનનું? ધ્યાનથી સમજો આ વાતને કે ત્યારે અતિશય શીતલતા પ્રદાન કરનારી વૃષ્ટિ જેવી, જેમ દ્રષ્ટવ્ય મુખાદ ઇન્દ્ર પુરુષુક્ત 6ઠ્ઠો શ્લોક. એટલે કે અપ્યાયન નહીં પણ આપ્યાયક, આપ્યાયક હોવા છતાંય આ શબ્દ છે ને આપ્યાયક. આપ્યાયક એટલે સંતુષ્ટિ, તૃપ્તિ. એટલે કે આપ્યાયક હોવા છતાં પણ ભગવાન પ્રત્યે ભક્તિભાવના વિરોધીઓને માટે અત્યંત પ્રદાહિકા બની જાય છે.
સમજો ધ્યાનથી. અતિશય શીતલતા પ્રદાન કરનારી વૃષ્ટિ જેવી, એટલે કે આપ્યાયક. એટલે મહાપ્રભુજીના વચનામૃતો કેવા છે? દૈવી જીવોને એકદમ શીતલતા પ્રદાન કરે, સંતુષ્ટિ પ્રદાન કરે છે, આપ્યાયક છે, ભીંજવી દે છે. તો એવા મહાપ્રભુજીના વચન હોવા છતાં પણ ભગવાન પ્રત્યે ભક્તિભાવના વિરોધીઓને માટે તો અત્યંત પ્રદાહિકા બની જાય છે. પ્રદાહિકા એટલે બાળવાવાળા, દાહન, સારી રીતે એને બાળવાવાળા, પ્રદાહિકા. એટલે દૈવી જીવો છે એને શ્રી મહાપ્રભુજીના વચનો કેવા છે? આપ્યાયક છે, ભીંજવી દે છે, ભગવદ રસથી આપ્લાવિત કરી દે, ભીંજવી દે, સંતુષ્ટિ કરી દે એમ. અને એ જ વચનામૃતો છે એનાથી ભક્તિભાવ વિનાના જે છે અથવા તો ભક્તિના વિરોધીઓ છે એને કેવી અસર થાય? એને પ્રદાહિકા છે, એને એ દજાડે છે. એક જ વચનો મહાપ્રભુજીના દૈવી જીવોને આપ્યાયિકા છે, આપ્લાવિત કરી દે, ભગવદ રસથી ભીંજવી દે. અને જે દૈવી જીવો નથી એને પ્રદાહિકા છે, એને બાળે છે. ભક્તિના વિરોધીઓને માટે અત્યંત પ્રદાહિકા બની જાય છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી દ્વારા સ્વયં સ્વીકૃત પોતાની અગ્નિરૂપતા દ્રષ્ટવ્ય અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ ભાગવતે. તત્વાર્થ નિબંધ પ્રકાશ પહેલું, શાસ્ત્રાર્થ પ્રકરણની 3જી કારિકા. એમાં શ્રી મહાપ્રભુજી આ રીતે કીધું, અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ ભાગવતે મહતશ્ચાપ્યેન સંસિદ્ધ્ય વ્યાખ્યાનમ. એટલે વેદવ્યાસજી દ્વારા જે આ પ્રકટિત ભાગવત છે એનો અર્થ સારી રીતે સમજાવવા શ્રી કૃષ્ણના મુખારવિંદરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી આચાર્યજીએ તત્વાર્થદીપ ગ્રંથ લખ્યો. વેદવ્યાસજીએ જે મહાપુરાણ ભાગવત લખ્યું એ ભાગવતને સમજાવવા અગ્નિએ શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધ લખ્યો. તત્વાર્થદીપ એટલે ભાગવતના તત્વને પ્રકાશ કરનારો ગ્રંથ. તત્વાર્થદીપ, ભાગવતના તત્વને દીપ એટલે એને પ્રકાશ કરનારો. ભાગવતને કેમ સમજવું એ તત્વાર્થદીપ હોય તો સમજાય, નહીંતર ન સમજાય. એમાં અહીંયા કહે છે, જુઓ ધ્યાનથી, અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ ભાગવતે. એટલે અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ ભાગવતે એટલે વેદવ્યાસજી દ્વારા પ્રકટિત જે ભાગવત છે એનો અર્થ સમજાવવા શ્રી કૃષ્ણના મુખારવિંદરૂપ શ્રી આચાર્યજી શ્રી વલ્લભાચાર્યજીએ તત્વાર્થદીપ ગ્રંથ લખ્યો. એ સ્પષ્ટ કરવા આ પ્રકાશ નામની ટીકા પણ લખી. એ તત્વાર્થદીપ નિબંધ ગ્રંથ એટલો ક્લિષ્ટ હતો એટલે દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ મેઘન, આવા બધા ભગવદીઓએ મહાપ્રભુજીને વિનંતી કરી. જેમાં હમણાં સેવાફલમાં આપણે જોઈએ ને, વિષ્ણુદાસ છીપાએ મહાપ્રભુજીને વિનંતી કરી કે ભાઈ સેવાફલ નથી સમજાતો. તો શ્રી મહાપ્રભુજીએ કીધું કે સારુંથી પ્રશ્ન કર્યો કે સેવાફલ ગ્રંથ એટલો ક્લિષ્ટ છે, એટલે મહાપ્રભુજીએ જ સેવાફલ વિવરણ લખ્યું. એવો જ પ્રશ્ન દામોદરદાસ હરસાણીજી વગેરે ભગવદીઓ કર્યો કે આપનો તત્વાર્થદીપ નથી સમજાતો, આપણા જેવા જીવોને સમજાવવામાં સરળ કરવા માટે પ્રશ્ન પૂછ્યો છે. એવા ભગવદીઓને તો સમજાય જ ને. તો મહાપ્રભુજીએ કીધું ચાલો પ્રકાશ લખીએ. એની ઉપર પ્રકાશ નામની ટીકા લખી. તત્વાર્થદીપ ઉપર મહાપ્રભુજીએ પ્રકાશ નામની ટીકા લખી. અને એ પ્રકાશ એ પાછો જો ન સમજાતો હોય તો પુરુષોત્તમજી એની ઉપર આવરણ ભંગ નામની ટીકા લખી કે કાંઈ બી આવરણ આવતું હોય તો હું ભંગ કરી દઉં, ન સમજાતું હોય તો સમજાવી દઉં એમ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે વેદવ્યાસજીએ ભાગવત પ્રગટ કર્યું એને સમજાવવા માટે અગ્નિએ વલ્લભાચાર્યજીએ તત્વાર્થદીપ નિબંધની રચના કરી. તત્વાર્થદીપ તમે ન સમજો તો ભાગવત ન સમજો. 1000 વાર વાંચો ને તોય ન સમજાય. કેમ? એને સમજાવવા માટે મહાપ્રભુજી જે ગાઈડલાઈન આપી, જે તત્વાર્થદીપ સમજાવ્યો, એ સમજવો પડે. એ એની ચાવી છે. બાકી ભાગવત ન સમજાય. તમે તમારી રીતે ગોબાઈ રાખો ને હાઈકે રાખો, આખો કાંઈ ન સમજાય. સોસરવા નીકળી જાવ 10-10 વાર, કાંઈ ન હાથ આવે. એટલે મહાપ્રભુજી જે ડિસિપ્લિન સમજાવી એ રીતે કોઈ ભાગવતને સમજે તો જ એ સમજાય ને. તો મહાપ્રભુજી એવી ગેરંટી આપે કે એક જ વાર કોઈ ભાગવતનું શ્રવણ કરે કે કીર્તન કરે કે એનું અવગાહન કરે અને ભગવાનમાં સુદૃઢ પ્રેમ થઈ જ છે. એવું મહાપ્રભુજી ગેરંટી આપીને કે નિબંધમાં. પણ શરત મહાપ્રભુજીના ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે
વાક્યે પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે. આ 7 અર્થોને મહાપ્રભુજીએ એમાં અવિરોધ રીતે એને સમજવા જોઈએ. એની પહેલાં તત્વાદીપ સમજવું જોઈએ, તો આપણને ભાગવત સમજે, નહીતર ન સમજે. એમાં એ કહે છે. એટલે મહાપ્રભુજીના વચનામૃતો હોય એટલે બધાને સમજમાં આવી જાય તરત, એવા નથી, બહુ ગૂઢ છે. એટલે ગુસાઈજી કીધું તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સાધ્યથા તથા તન્ના માષ્ટો તરસતમ પ્રવક્ષામ્ય અખિલા ઘરત. મહાપ્રભુજીની વાણી પાછી દુર્બોધ છે, બધાને એ સમજ ન આવે. શ્રી મહાપ્રભુજી ઠાકોરજી કૃપા કરે તો એ સમજી શકાય, બાકી ન સમજી શકાય. એટલે અહીં ટીકાકાર સમજાવે છે કે અગ્નિશ્ચકાર તત્વાર્દીપમ ભાગવતે. તત્વાર્દીપ નિબંધ પ્રકાશ ને પહેલા જ શ્લોકમાં પહેલું જ પ્રકરણ છે શાસ્ત્રાર્થ નિબંધમાં. પ્રકટ ભૌતિક અગ્નિના અર્થમાં ન હોઈને શ્રુતિ સ્મૃતિ પુરાણોમાં પ્રતિપાદિત. હવે ધ્યાનથી સમજો, જો ને આ શબ્દ મૂકો અગ્નિશ્ચકાર. આ અગ્નિશ્ચકાર શબ્દ છે ને, એ ભૌતિક અગ્નિના રૂપમાં નથી મૂક્યો ત્યાં. અહીંયા ટીકાકાર શું સમજાવવા માગે છે? શ્રી મહાપ્રભુજી ભૌતિક અગ્નિ નથી, પણ ભગવાનના મુખારવિંદરૂપ અગ્નિ છે, એ સમજાવવું છે. તો એ પ્રમાણો ક્યાં? કે મહાપ્રભુજી ભગવદ મુખારવિંદરૂપ અગ્નિ છે એના પ્રમાણો, એ પ્રમાણો ગોતીને ટીકાકાર થાય કે જુઓ અગ્નિશ્ચકાર તત્વાર્દીપ નિબંધની અંદર જુઓ મહાપ્રભુજીને અગ્નિ કીધા છે, તો એ કોઈ ભૌતિક અગ્નિના રૂપમાં કીધા નથી. પછી એને સમજાવતા આગળ કહે છે, ધ્યાનથી સમજો આ વાતને, કે અગ્નિશ્ચકાર એ જે કોટેશન શા માટે આપ્યું? ઠાકોરજી કોઈ ભૌતિક, શ્રી મહાપ્રભુજી કોઈ ભૌતિક અગ્નિ નથી, એ સમજાવવા માટે. અગ્નિશ્ચકાર તત્વાર્દીપમ ભાગવતે. એટલે આ કોટેશનથી પ્રકટ ભૌતિક અગ્નિના અર્થમાં ન હોઈને શ્રુતિ સ્મૃતિ પુરાણોમાં પ્રતિપાદિત મુખાદ અગ્નિ. હવે જો આ પુરુષ સૂક્તનો શ્લોક છે, મુખાદ અગ્નિશ્ચ, ભગવાનનું મુખ અગ્નિ છે. પુરુષ સૂક્ત શ્લોક 6. પછી અહમ અગ્નિ. ભગવદ્ ગીતામાં પણ ભગવાન એમ કહે છે કે હું અગ્નિ છું. ભગવદ્ ગીતામાં 9મા અધ્યાયનો 16મો શ્લોક. તો એમાંય ભગવાને એમ કીધું અહમ અગ્નિ, હું અગ્નિ છું. પછી ભગવદ્ ગીતામાં લેલિહ્યશે ગ્રશમાનઃ સમંતાત લોકાન સમગ્રાન વદને જ્વલદ્ભિઃ. ભગવદ્ ગીતા 11મા અધ્યાયનો 30મા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે આપ સળગતા મુખમાંથી ચારે તરફથી સર્વલોકને ગળી જતા હોય એવું લાગે છે. ઠાકોરજી છે જ્યારે આ બધા ઓલું વિરાટનું દર્શન થયું અર્જુનજીને, એમાં તો એવું જ બતાવ્યું ને કે જાણે કે બધાને હતા ચરાચરો ગ્રહણા, આત્મા એ જળ અને ચેતન બધાને ગ્રહણ કરી જાય, બધાને ખાઈ જાય, ચરાચરો ગ્રહણા. એ બધા કૌરવો અંદર જઈ રહ્યા છે મોઢામાં, એવું વિરાટની અંદર એવું દર્શન. જળને જ્યારે પ્રલય થાય ત્યારે બધું ભગવાનમાં પાછું સમાઈ જાય. તો ત્યારે લેલિહ્ય તે ગળી જવું, ચાટી જવું. લેલિહ્ય તે ગ્રશમાન, એટલે આપ સળગતા મુખમાંથી ચારે તરફથી સર્વલોકને ગળી જતા હોય એવું લાગે, ગળી જાઉં છું. તો ન્યાય જુઓ અગ્નિ કીધા ઠાકોરજીને છે ને ભગવદ્ ગીતા 11મા અધ્યાય 30મો શ્લોકમાં, કે સળગતા મુખમાં એમ જે કીધું ને. પછી ભાગવત પુરાણ 2જો સ્કંદના 1લા અધ્યાયનો 29મા શ્લોકમાં એમ કીધું કે મુખમ અગ્નિ ઇદ્ધ, એટલે પ્રજ્વલિત અગ્નિ એ ભગવાનનું મુખ છે. પ્રજ્વલિત અગ્નિ એનું એટલે ભગવાનનું મુખ છે, એવું 2જા સ્કંદના 1લા અધ્યાયમાં ત્યાં વિરાટનું ન્યાય એવી જ રીતના વર્ણન છે. અથો અનંતસ્ય મુખાનલેન મુખ અનલેન દંદહ્યમાનમ સનિરીક્ષ વિશ્વમ. આ ભાગવતજીના 2જા સ્કંદના 2જા અધ્યાયનો 26મા શ્લોક છે. એમાં એ રીતે વર્ણન આવ્યું છે કે અથો
અનંતસ્ય એટલે પ્રલયના સમયમાં અનંતના મુખમાંથી નીકળતા અગ્નિથી ત્રણેય લોક બળી જાય છે. એટલે જ્યારે પ્રલય થાય ત્યારે શું થાય, અનંતના મુખમાંથી જે અગ્નિની જ્વાલાઓ નીકળે એનાથી ત્રણેય લોક બળી જાય છે. તો ત્યાંય ભગવાનના મુખારવિંદને અગ્નિરૂપ કીધું છે. આમ જો શ્રુતિમાં, સ્મૃતિમાં અને પુરાણમાં બધા એવા ને, શ્રુતિમાં વેદનું કોટેશન આપ્યું, આ પુરુષ સૂક્તનું, પછી સ્મૃતિના આપ્યા એટલે ગીતાજીના કોટેશન આપ્યા, પછી આ ભાગવત એટલે પુરાણના આપ્યા, ત્રણેય કોટેશન આપ્યા. જો શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ, એનાથી શું સમજાવવું છે કે મહાપ્રભુજી ભૌતિક અગ્નિ નથી, ભગવાનના મુખારવિંદ રૂપ અલૌકિક અગ્નિ છે. તો ભગવાનના મુખારવિંદ રૂપ અલૌકિક અગ્નિને સમજાવવા માટે એટલા કોટેશન આપ્યા, શ્રુતિના, સ્મૃતિના, પુરાણના. એમને લખી નથી દીધું, એ ગુસાઈજીએ કીધું છે તો એને સાબિત કરીને, અહીંયા સિદ્ધ કરીને, ઉપપન્ન કરીને ટીકાકારે સમજાવી દીધું. જુઓ, શ્રુતિમાં આમ કીધું, સ્મૃતિમાં આમ કીધું અને પુરાણમાં આમ કીધું ને ગુસાઈજીએ આમ કીધું. આમ ભગવાન મુખારવિંદ રૂપ અગ્નિના નિગૂઢાશયમાં લેવી આવશ્યક છે. એટલે મહાપ્રભુજી ભૌતિક અગ્નિ નથી એમ તો ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિના નિગૂઢાશયમાં લેવું આવશ્યક છે. ભૌતિક અગ્નિ તરીકે લેવું ન જોઈએ. સમજાણ? ઉપરની વાત કન્ટિન્યુટી ચાલે છે. મહાપ્રભુજી ભૌતિક અગ્નિ નથી પણ ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છે. એવા નિગૂઢાશયને સમજાવવા માટે અહીંયા અગ્નિ કીધા છે. મહાપ્રભુજીને જે અગ્નિ કીધા એ કયા એંગલથી કીધા? ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છે, કારણ કે કૃષ્ણાસ્ય છે. શ્રી મહાપ્રભુજી કેવા છે? ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે, અને ઠાકોરજીના મુખને અગ્નિ કીધું છે શ્રુતિમાં, સ્મૃતિમાં, પુરાણમાં. આમ ભગવાન મુખારવિંદ રૂપ અગ્નિના નિગૂઢાશયમાં લેવી આવશ્યક છે. એટલે ભૌતિક અગ્નિ તરીકે મહાપ્રભુજીને ક્યારેય ન સમજવા જોઈએ, પણ ભગવાનના મુખારવિંદ રૂપ અલૌકિક અગ્નિ છે એ રીતે સમજવું જોઈએ. પ્રભુચરણો કહે છે કે અન્યથા શ્રી કૃષ્ણના મુખના દર્શન ન થાય ત્યારે વ્રજભક્તોની અંદર પ્રજ્વલિત થતા વિપ્રયોગના તાપને હરવાની મુખારવિંદની લીલા અને ભગવાનના સહજ યશોરૂપી ગુણથી અપરિચિત જાગતિક વિષયોના આકર્ષક રૂપ દાવાનલના તથા ભગવાનના સ્વરૂપને જાણી ન શકવાના અજ્ઞાનરૂપી દાવાનલના પણ પાન કરવાની લીલા ભગવાન પોતાના મુખારવિંદમાં શા માટે પ્રગટ કરત? તેથી શ્રી મહાપ્રભુજીને ભગવાન મુખારવિંદ રૂપ વિરુદ્ધ ધર્માશ્રય અગ્નિ માનવા જોઈએ. કેટલી સુંદર વાત આપશ્રીએ સમજાવી. ધ્યાનથી સમજો આ વાતને કે ઠાકોર મહાપ્રભુજી છે ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છે. અન્યથા નહીં તો શ્રી કૃષ્ણના મુખના દર્શન ન થાય ત્યારે વ્રજભક્તોની અંદર પ્રજ્વલિત થતા વિપ્રયોગના તાપને હરવાની મુખારવિંદની લીલા. સમજીશ ને? ઠાકોરજીને જો વ્રજજન નીચે નાસકમ ચાસુરાગને કે ભાઈ વ્રજભક્તોની વચ્ચે મહાપ્રભુજી છે આનંદ પ્રદાન કરનારા છે. એટલે ઠાકોરજીની જ્યારે દર્શન ન થાય, પ્રભુના શ્રી કૃષ્ણના મુખના દર્શન ન થાય ત્યારે વ્રજભક્તોની અંદર પ્રજ્વલિત થતો વિપ્રયોગ. કારણ કે વ્રજભક્તોને વિપ્રયોગ ક્યારે થાય? જ્યારે પ્રભુના મુખારવિંદનું દર્શન ન થાય ત્યારે. ઈ તાપને હરવાની, ઈ તાપ કોણ હરે? ભગવાનનું મુખ. કારણ કે ભગવાનનું મુખનું દર્શન ન થવાને કારણે તાપ પ્રગટ થયો છે, તો એ તાપને હરે પાછું ભગવાનનું મુખારવિંદ મહાપ્રભુજી. એટલે બ્રજજન નીચે નાસકમ ચાસુરાગને, તો તાપને હરવાની મુખારવિંદની લીલા, વ્રજભક્તોના તાપને હરવાની મુખારવિંદની લીલા અને ભગવાનના સહજ યશોરૂપી ગુણથી. ધ્યાનથી સમજો, ભગવાનના સહજ યશોરૂપી ગુણ એટલે ભગવાનનો જે યશ છે એ ગુણથી, એટલે ભગવાનના જે ગુણો નથી ગાતા, જે ભગવાનનું સંકીર્તન નથી ગાતા, ભગવાનને યશોગાન નથી કરતા, એવા જે આસુરી જીવો છે એ ભગવાનના ગુણોથી અપરિચિત છે. ધ્યાનથી સમજો, ભગવાનના સહજ યશો રૂપથી અપરિચિત કોણ? સંસારમાં ડૂબેલા જીવો. અપરિચિત કોણ છે? જાગતિક એટલે આ જગતના વિષયોના આકર્ષણ રૂપ. કેવા સરસ શબ્દો મૂક્યા જો. ભગવાનના ગુણોથી જે લોકો અપરિચિત છે એ ક્યાં ખંડાય છે? એ જાગતિક વિષયોના આકર્ષણ રૂપ દાવાનલમાં.
આ જગતના જે સંસારના વિષયો છે એમાં એ સળગે છે. એ દાવાનલમાં બળી રહ્યા છે બધાય. સંસારી જીવો છે, ભગવાનથી વિમુખ છે, ભગવાનના યશોગાન નથી સાંભળતા, ભગવાનના યશોગાન રૂપી શીતલતા જેને નથી મળી, ક્યાં સળગે છે બધાય? સંસારના જાગતિક વિષયોના દાવાગ્નિથી સળગે છે. સમજો, જે લોકો સંસારમાં આસક્ત છે એ બધાને અહીંયા કેવા કીધા? જાગતિક વિષયોના આકર્ષણ રૂપી દાવાનલના તથા, એટલે જાગતિક વિષયો એટલે સાંસારિક વિષયો, જગતના પદાર્થો, જગતના વિષયો, એનાથી આકર્ષાય છે. અને એને અહીંયા કેવા કીધા? દાવાગ્નિ કીધું છે. દાવાનલ એટલે દાવાગ્નિ. જાગતિક વિષયોના આકર્ષણ રૂપ દાવાનલના તથા ભગવાનના સ્વરૂપને જાણી ન શકવાના, એટલે ભગવાનના સ્વરૂપને નથી જાણતા અને ભગવાનનું યશોગાન નથી કરતા એવા જે જીવો છે એ અજ્ઞાન રૂપી દાવાનલના પણ પાન કરવાની લીલા ભગવાન પોતાના મુખારવિંદમાં શા માટે પ્રગટ કરે? એટલે ભગવાન પ્રગટ કરી રહ્યા છે પોતાના મુખારવિંદથી. કેવી લીલા? કે જે સંસારમાં પડેલા જે દૈવી જીવો છે એને એમાંથી કાઢી અને એને શીતલતા પ્રદાન કરવી છે, એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરાવવું છે. તો એ જાગતિક વિષયોના આકર્ષણ રૂપી દાવાનલના તથા ભગવાનના સ્વરૂપને જાણી ન શકવાના અજ્ઞાન રૂપી દાવાનલ. બે દાવાનલ આવ્યા. એક જાગતિક સાંસારિક વિષયોમાં જે દાવાગ્નિ છે એ દાવાગ્નિ, અને બીજો દાવાગ્નિ કયો છે? અજ્ઞાન રૂપી દાવાગ્નિ, કે ભગવાનના સ્વરૂપનું એને જ્ઞાન નથી. એ અજ્ઞાન રૂપી દાવાગ્નિમાં બળી રહ્યા છે. આ બેયમાંથી કાઢવાવાળા મહાપ્રભુજી છે. જો મહાપ્રભુજીનો સંગ થાય તો સંસારાસક્તિ દૂર થાય અને ભગવાનના સ્વરૂપનું અજ્ઞાન જે છે એ અજ્ઞાન દૂર થાય. એ અજ્ઞાન રૂપી દાવાગ્નિ દૂર થાય અને સંસારાસક્તિ રૂપી દાવાગ્નિ છે એ દાવાગ્નિ દૂર થાય. પણ એ દાવાગ્નિમાં બળી રહ્યા છે લોકો, એનું કારણ મહાપ્રભુજીનો સંગ નથી. સમજાય ને? બે વાત અહીંયા. એક તો જાગતિક વિષયોના આકર્ષણ રૂપ દાવાગ્નિ. જાગતિક વિષયોનું આકર્ષણ કેમ છે હજી? એટલા માટે મહાપ્રભુજી નથી મળ્યા. મહાપ્રભુજી મળી જાય તો સંસારના વિષયોનું આકર્ષણ એને ન રહે, એને કૃષ્ણનું આકર્ષણ થઈ જાય. સંસારના વિષયોનું આકર્ષણ એને ન રહે. અને બીજું, શ્રી ભગવાનના સ્વરૂપને જાણી ન શકવાના અજ્ઞાન રૂપી દાવાનલના પણ પાન કરવાની લીલા કોણ કરે છે? મહાપ્રભુજી. ભગવાનનું મુખારવિંદ. એટલે શ્રી મહાપ્રભુજી દૈવી જીવોને જાગતિક સાંસારિક વિષયો જે છે એમાંથી નહીં કાઢે છે. જે આપણે નિરોધ લક્ષણમાં જોયું ને, અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિત, કે જે સંસારમાં નિરુદ્ધ પામેલા છે એને એમાંથી કાઢી અને ભગવાનમાં નિરુદ્ધ કરવા માટે હું આ નિરોધ લક્ષણ ગ્રંથ લખી રહ્યો છું. તો સંસારાસક્તિને છોડાવી અને બીજું ભગવાનનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન પણ દૂર કરવું છે. ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો, આનું બધું જે અજ્ઞાન દૈવી જીવમાં છે એ અજ્ઞાન મહાપ્રભુજી જ્ઞાન આપીને દૂર કરે છે. તો ભગવાનના સ્વરૂપને જાણી ન શકવાના અજ્ઞાન રૂપી દાવાનલના પણ પાન કરવાની લીલા ભગવાન પોતાના મુખારવિંદમાં શા માટે પ્રગટ કરત? એટલે ભગવાન પોતાના મુખારવિંદથી આ બે લીલા પ્રગટ કરી કે દૈવી જીવોના સંસારમાં જે ડૂબેલા છે એમાંથી કાઢવા, અને ભગવાનના અજ્ઞાન રૂપી જે અંધકારમાં એ ડૂબેલા છે, કે અજ્ઞાનના અંધકાર રૂપી જે દાવાગ્નિમાં ડૂબેલા છે એમાંથી ને એને છોડાવવા. આ બે લીલા મહાપ્રભુજીએ કરી ને. તેથી શ્રી મહાપ્રભુજી ભગવાન મુખારવિંદ રૂપ વિરુદ્ધ ધર્માશ્રય અગ્નિ માનવામાં આવે છે. તો ભગવાનનું મુખારવિંદ વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યું ને, ઉષ્ણત્વૈક સ્વભાવે છે અને શિશિર વચ્ચે પુંજ પિયુષ વૃષ્ટિ, શીતલતા અને ઉષ્ણતા બે પાછા સાથે જ છે, એટલે વિરુદ્ધ ધર્માશ્રય છે ને. અહીંયા ઉષ્ણત્વૈક સ્વભાવો અને શિશિર વચ્ચે પુંજ પિયુષ વૃષ્ટિ બે છે. તો શ્રી મહાપ્રભુજી ભગવાન મુખારવિંદ રૂપ વિરુદ્ધ ધર્માશ્રય અગ્નિ માનવા જોઈએ. તો મહાપ્રભુજી કેવી અગ્નિ છે? ભૌતિક અગ્નિ નહીં, પણ ભગવાનના મુખારવિંદ રૂપ અલૌકિક વિરુદ્ધ ધર્માશ્રય રૂપ અગ્નિ એવા મહાપ્રભુજી છે, કે દૈવી જીવોને સંસારમાંથી સંસારરૂપી દાવાગ્નિમાંથી નહીં કાઢે
અને ભગવાનના સ્વરૂપના અજ્ઞાનરૂપી દાવાગ્નિમાંથી નહીં કાઢે એવી અગ્નિ છે મહાપ્રભુજી. એવું ગુસાઈજીએ અહીંયા વર્ણન કર્યું છે. બાવાએ બહુ સરસ રીતે એને શાસ્ત્રના કોટેશનથી સમજાવ્યું છે. આ રીતે અહીંયા 5મો શ્લોક આપણો સંપન્ન થયો. આમાં કોઈને ન સમજાણું હોય તો પૂછો ભલે, નહીંતર આગળનો શ્લોક લઈ લો. છઠ્ઠા શ્લોકમાં આનંદરૂપ શ્રી વલ્લભાગ્નિથી આનંદરૂપ જ શ્રી કૃષ્ણ સેવારૂપી સાગરનું પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજી આનંદ અગ્નિ છે, તો મહાપ્રભુજીમાંથી પ્રગટ થતો જે સેવારૂપી સાગર છે એ પણ કેવો છે? આનંદરૂપ છે. આમના યોક્તમ વ્યદંબો ભવનમ અનલતશ્ચ તચ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂતરૂપાત અભવદ અનલતઃ પુષ્કરમ ભૂતરૂપમ આનંદેક સ્વરૂપાત ત્વદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ ચાનંદેક સ્વરૂપસ્તદખિલમુચિતમ હેતુ સામ્યમ હિ કાર્ય. શ્રી ગુસાઈજી અહીંયા શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ વર્ણન કરતા કહે છે કે હે સર્વસમર્થ વિભો, હે વિભુ, વેદમાં કહેલું કે જે અગ્નિથી જલ ઉત્પન્ન થયું તે સત્ય છે. જેમ સૃષ્ટિના આરંભમાં પંચમહાભૂતરૂપ અગ્નિથી મહાભૂતરૂપી જલ ઉત્પન્ન થયું, તેમ આ તો એક દ્રષ્ટાંત આપ્યું ગુસાઈજીએ. એના દ્વારા આપ શ્રી સમજાવે છે શું કે એવી જ રીતના હે શ્રી વલ્લભ, તમારા કેવળ એકમાત્ર આનંદ સ્વરૂપથી પૃથ્વી ઉપર જે કેવળ એક આનંદ પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવારૂપી રસનો સમુદ્ર પ્રગટ થયો એ બધું યોગ્ય જ છે. કારણ કે કાર્યમાં કારણની સમાનતા હોય છે. આપ આનંદમય છો, તેથી આપ દ્વારા પ્રગટ થયેલ કૃષ્ણ સેવારૂપી રસ પણ આનંદમય છે. એટલે કાર્યમાં કારણની સમાનતા હોય ને, જો કારણ છે એ મૃદાત્મક હોય, માટી હોય તો એનાથી બનેલા પદાર્થો પણ મૃદાત્મક હોય. કારણ જો સુવર્ણાત્મક હોય તો એનાથી બનેલા ઘરેણા ગહેના એ પણ સુવર્ણાત્મક હોય છે. એ રીતે બહુ સુંદર રીતે ગુસાઈજી એનું સમજાવ્યું છે અહીંયા. જો ભાવાર્થ, વેદ में अग्नि सु जल को होनो कहो है સો સત્ય હે. એટલે વેદની અંદર એવું કહ્યું છે કે જ્યારે સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારે તસ્માદ વા એતસ્માદ આકાશ સંભૂત આકાશાદ વાયોર અગ્નિરાપો. એટલે જ્યારે સૃષ્ટિ પ્રગટ થઈ તો શું થયું? પહેલાં જલ ઉત્પન્ન થયું, અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું. તો સૃષ્ટિ કે આદિ में जैसे भूतरूप से अग्निशु भूतरूप यानी पंचमहाभूत रूपी जल भयो, तैसे ही आ भूतल पे आनंद रूप आपसू ये श्री कृष्ण सेवा रूपी रस समुद्र हूँ आनंद रूप ही भयो है. यह उचित हूँ है. क्यों? क्योंकि जो कार्य में कारण को सादृश्य आवे ही है. એટલે કારણ ने अंदर कार्य में कारण को સમાનતા, સાદૃશ્ય એટલે સમાનતા. એમ જો કાર્ય સુવર્ણાત્મક છે તો એનું કારણ પણ સુવર્ણ જ હોય ને. એ રીતે वेद में जहाँ सृष्टि की उत्पत्ति कही गई है तहाँ पहले आकाश उपज्यो. तस्माद वा एतस्माद आकाश आत्मन आकाश संभूत. એટલે પહેલાં આત્મામાંથી બ્રહ્મમાંથી આકાશ ઉત્પન્ન થયો. આકાશાદ વાયો, આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો. વાયોર અગ્નિ, વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. વાયોર અગ્નિ અગ્નિરપ અપ એટલે અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું. એવું શ્રુતિ છે. ધ્યાનથી સમજો આ વાત. આકાશ ઉપજ્યો સર્વપ્રથમ. આકાશ તે વાયુ, વાયુ તે અગ્નિ, અગ્નિ તે જલ. સો યા ભાતી ઉત્પત્તિ કહી ગઈ. એટલે સૃષ્ટિની આ રીતે પંચમહાભૂતોની उत्पत्ति आ रीते कही है. सो आधि भौतिक पदार्थन की उत्पत्ति कही गई है. એટલે આ બધા કેવા પદાર્થો છે?
આદિ ભૌતિક પદાર્થોની ઉત્પત્તિ બતાવવામાં આવી. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ બધા ભૌતિક છે. આદિ ભૌતિક પદાર્થન કી ઉત્પત્તિ કહી ગઈ है. સો શ્રી ગુસાઈજી કહત है. આ તો એક દ્રષ્ટાંત આપ્યું, પણ એના દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુચરણો કઈ વાતને સમજાવવા માગે છે એને શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે યહાં જો અગ્નિ કહ્યો है તાતે જલ કો પ્રાગટ્ય है. સો શ્રી ગુસાઈજી કહત है ઉહા. ઉહા એટલે સૃષ્ટિની આદિમાં. ત્યાં ઉહા જો અગ્નિ કહ્યો है તાતે જલ કો પ્રાગટ્ય है. એટલે અગ્નિમાંથી જલ પ્રગટ થયું. સો લૌકિક જલ કો પ્રાગટ્ય है. એટલે ત્યાં જે પ્રાગટ્ય થયું અગ્નિમાંથી જલનું, અગ્નિથી પંચમહાભૂતરૂપ, અગ્નિથી પંચમહાભૂતરૂપી જલનું પ્રાગટ્ય થયું. સો પ્રાગટ્ય है वो कैसो है लौकिक जल को प्रागट्य है. એટલે જેવું કારણ હોય, એટલે જેવું કારણ હોય એવું જ કાર્ય પ્રગટ થાય ને. તો જો કારણ ભૌતિક છે તો કાર્ય પણ ભૌતિક છે. તાતે જલ કો પ્રાગટ્ય है सो लौकिक जल को प्रागट्य है. ताते जल को प्रागट्य है सो लौकिक जल को प्रागट्य है. काहे ते जैसे कारण होय तैसो ही कार्य होय. એટલે જેવું કારણ હોય એવું જ કાર્ય હોય. જો માટી કારણ હોય તો એમાંથી બનેલી મથની, કુલડા બધું પણ મૃદાત્મક હોય. જો કારણ સોનું હોય તો એમાંથી બનેલા ગહેના પણ સુવર્ણાત્મક હોય. તો કારણ લૌકિક પ્રગટ ભયો તો કાર્ય પણ એવું ભૌતિક જ પ્રગટ થાય ને. ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જલ उत्पन्न થાય. और श्री आचार्य जी महाप्रभु जी आप कैसे हैं? आपू तो आनंद अग्नि रूप है. ताते विनते प्रगट भयो जो भूमि पे श्री ठाकुर जी की सेवा रूपी परमानंद को समुद्र सौ अलौकिक है. जो महाप्रभु जी अलौकिक अग्नि है, અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું ને. સમજો, આ એક્ઝામ દ્રષ્ટાંત આપ્યું એમાં શું કીધું? અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું. એવી જ રીતના મહાપ્રભુજી અલૌકિક અગ્નિ છે. તો મહાપ્રભુજી અલૌકિક અગ્નિમાંથી કેવું જલ? સેવાના સાગર રૂપી જલ ઉત્પન્ન થયું. એમ ભૌતિક અગ્નિમાંથી ભૌતિક પદાર્થ ઉત્પન્ન થાય, અલૌકિક પદાર્થમાંથી અલૌકિક પદાર્થ ઉત્પન્ન થાય. સમજાણી વાત? ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જલ ઉત્પન્ન થયું. મહાપ્રભુજી રૂપી અલૌકિક વિરહાગ્નિમાંથી સેવાના સાગર રૂપી અલૌકિક જલ ઉત્પન્ન થયું. એવું અહીંયા શ્રી ગુસાઈજી સમજાવે છે. જો શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપું તો आनंद अग्नि रूप है. ताते विनते यानी कि श्री महाप्रभु जी ते प्रगट भयो जो भूमि पे श्री श्री ठाकुर जी की सेवा रूपी परमानंद को समुद्र सौ अलौकिक. એટલે જે સેવા રૂપી સાગર પ્રગટ થયો, આ સાગર રૂપી જલ એ આ મહાપ્રભુજી રૂપી આનંદ અગ્નિમાંથી પ્રગટ થયું. તો અલૌકિક અગ્નિમાંથી પ્રગટ થયેલી સેવા રૂપી સાગર પણ અલૌકિક છે, આનંદાત્મક છે. પણ આનંદ આવતો કેમ નથી સેવામાં બધાને? એને મહાપ્રભુજી રૂપી અગ્નિનો સંસર્ગ નથી થયો એટલે આનંદ નથી આવતો. પણ મહાપ્રભુજી રૂપી જો અગ્નિનો સંપર્ક થાય ને એની વાણી પ્રમાણે સેવા કરે ને એની વાણીને હૃદયારૂઢ કરે તો એને આનંદ આવે, નહીંતર ના આવે. એટલે અલૌકિક અગ્નિ મહાપ્રભુજી છે તો એમાંથી પ્રગટ થયેલો સેવારૂપી જલ, સેવારૂપી સમુદ્ર એ પણ અલૌકિક છે. સ્ટાર્ટિંગ થઈ જ્યારે આ સૃષ્ટિ પ્રગટ થઈ તો ભગવાન અલગ અલગ રીતે સૃષ્ટિ કરે. ક્યારેક આકાશને પહેલાં ઉત્પન્ન કરે, આકાશાદ વાયો, વાયો અગ્નિ, અગ્નિ રાપ એમ કરે. ક્યારેક કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મીય ભવતી જનાર્દન. ક્યારેક પ્રભુ પુરુષ દ્વારા પ્રગટ કરે, ક્યારેક ભગવાન પોતે જ બધા રૂપે બની જાય, ક્યારેક 4 વ્યૂહ રૂપે પ્રગટ, 4 વ્યૂહને પહેલાં પ્રગટ કરે. એટલે ભગવાન સૃષ્ટિ એક સરખી ન કરે, બધી વખતે કંઈક અલગ અલગ ફેરફાર કરીને કરે. ક્યારેક પુરુષ દ્વારા, ક્યારેક પુનરન્યથા, કદાચિત આત્મીય ભવતી જનાર્દન, ક્યારેક જનાર્દન ભગવાન બધું પોતે જ બની જાય.
ક્યારેક ઇનડાયરેક્ટલી બનાવે, ક્યારેક આવા પંચમહાભૂતોને બનાવીને પછી પ્રગટ કરે, ક્યારેક અક્ષર બ્રહ્મને પ્રગટ કરે, પછી અક્ષર બ્રહ્મમાંથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, એવી રીતના ભાઈ પ્રકૃતિમાંથી પંચમહાભૂતને મહતને અહંકારને, અહંકારમાંથી પાછો સાત્વિક અહંકારમાંથી બધા દેવોને, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો અને તામસ અહંકારમાંથી પંચમહાભૂતને, પંચતન્માત્રાને, પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓને આવું બધું પ્રગટ કરે. ઠાકોરજીનું કંઈ નક્કી નહીં, ક્યારેક એવી રીતના કરે, એની ઈચ્છાની વાત છે. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું કે આકાશાદ તસ્માદવા એ તસ્માદવા, આકાશાદ તસ્માદવા એ તસ્માદવા, આકાશ સંભૂત, આકાશાદ વાયો વાયો અગ્નિ, એ રીતે બતાવ્યું. તો ગુસાઈજીએ એ એક દ્રષ્ટાંત આપ્યું. હજી એને સ્પષ્ટ આમાં કર્યું છે આગળ. શ્યામ બાવાશ્રીએ જે સ્વયં શિક્ષકમાં એને સમજાવ્યું છે આ શ્લોકને, એમાં પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સ્વયં શિક્ષકમાં જો 39 પેજ ઉપર છે ને, 38-39 પેજ ઉપર આમના યોક્તમ, એની ઉપરનું એડિંગ જુઓ. આનંદરૂપ શ્રી વલ્લભાગ્ને, આનંદરૂપ શ્રી કૃષ્ણ સેવો દધી જન્મ. કેટલા સુંદર શબ્દો છે કે આનંદરૂપ શ્રી મહાપ્રભુજી વલ્લભાગ્નિમાંથી આનંદરૂપ શ્રી કૃષ્ણ સેવો ઉદધી એટલે સાગર, સેવારૂપી સાગર પ્રગટ થયો. જન્મ એટલે સેવો ઉદધી, જન્મ એટલે સેવારૂપી સાગર પ્રગટ થયો. શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે, અગ્નિ છે, અને તેનાથી સેવારૂપી સાગર જે પ્રગટ થયો છે તે પણ આનંદાત્મક જ પ્રગટ થયો છે. તે વાતને આગળના શ્લોકમાં પ્રભુચરણો કહી રહ્યા છે. આમના યુક્તમ યદંબો ભવનમ અનલતશ્ચ તશ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂતરૂપાદ અભવદ અનલત પુષ્કરમ ભૂતરૂપમ આનંદૈક સ્વરૂપાત તદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ ચાનંદૈક સ્વરૂપસ્તદખિલમુચિતમ હેતુ સામ્યમ હિ કાર્ય. વેદમાં આ વાત સમજાવવામાં આવી છે કે અગ્નિથી જલ પ્રગટ થયું. તો શ્રી ગુસાઈજી કહે છે કે આ વાત તો આપના અર્થમાં ખૂબ જ સાચી પડી રહી છે. એટલે વેદમાં જો આવું કીધું હોય તો શ્રી મહાપ્રભુજીના એંગલથી પણ આ વાત, શ્રી મહાપ્રભુજીના સંદર્ભમાં પણ આ વાત સાચી પડી રહી છે. કઈ રીતે સાચી પડી રહી છે? કેવી અગ્નિથી? તો કે કૃષ્ણ વિરહ રૂપી અગ્નિથી ભગવત સેવા રૂપી જલ જે છે તે પ્રગટ થયું. કેટલે સુંદર શબ્દો મૂક્યા. કૃષ્ણ વિરહ રૂપી અગ્નિથી, મહાપ્રભુજીથી, કૃષ્ણ વિરહ રૂપ અગ્નિ એટલે શ્રી મહાપ્રભુજીથી ભગવત સેવા રૂપી જલ પ્રગટ થયું. આ અર્થમાં વેદની વાત કેટલી સાચી પડી એમ શ્રી ગુસાઈજી કહે છે. એવી રીતના શ્રી ગુસાઈજી મહાપ્રભુજીની સ્તુતિ કરે છે. કેવી રીતના? તો કહે છે કે તે વાત તો ઠીક છે, આમના યોક્તમ યદંભો ભવનમ અનલતઃ તશ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂતરૂપાદ અભવદ અનલતઃ પુષ્કરમ ભૂતરૂપમ. કારણ કે સૃષ્ટિના આરંભમાં પ્રભુ પહેલા અગ્નિરૂપ થયા, વાયોર અગ્નિ અને અગ્નિથી જલ, જલથી પછી પાછી પૃથ્વી થઈ. તો ભૂતરૂપ જલ એટલે પંચમહાભૂત રૂપ જલ પ્રગટ થયું. પરંતુ એમાં એક પાછી વિચિત્રતા છે. શું વિચિત્રતા છે? કે શ્રી મહાપ્રભુજીની સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા, શ્રી મહાપ્રભુજીની સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા છે, એમાં એક વિચિત્રતા છે. તો શું વિચિત્રતા છે? તો કે આનંદૈક સ્વરૂપાત ત્વદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ. આનંદ સ્વરૂપ આપથી પૃથ્વી ઉપર જે કૃષ્ણ સેવાની રસાબ્ધિ એટલે કે રસનો સાગર પ્રગટ થયો છે તે તો આનંદ સ્વરૂપ જ પ્રગટ થયો છે. જુઓ કેવી સેવા, કેવી છે સેવારૂપી સાગર, કેવો છે? તો કે આનંદ પરમાનંદ રૂપ જ છે. ત્યાં શું થયું? તો કે અગ્નિનો સ્વભાવ કંઈક જુદો છે અને જલનો સ્વભાવ કંઈક જુદો છે, અને આ વિકૃત પરિણામ લાગી રહ્યું છે. સમજો ધ્યાનથી કે અગ્નિનો સ્વભાવ કેવો છે? જુદો હોય ને. અગ્નિમાંથી જલ થયું
તો અગ્નિનો સ્વભાવ જુદો અને જલનો સ્વભાવ જુદો એમ. અગ્નિનો સ્વભાવ કંઈક જુદો છે અને જલનો સ્વભાવ કંઈક જુદો છે. અને આ વિકૃત પરિણામ લાગી રહ્યું છે. વિકૃત પરિણામ એટલે અગ્નિનો સ્વભાવ જુદો અને જલનો સ્વભાવ જુદો. આમ તો ઔપચારિક એટલે કે ટેકનિકલ અભિકૃત હોવા છતાં પણ કંઈક વિકૃત પરિણામ લાગી રહ્યું છે. કારણ કે અગ્નિમાં તાપકતા છે અને જલમાં શામકતા છે. એટલે શામકતા એટલે શીતલતા છે અને અગ્નિમાં તાપકતા છે. તો સ્વભાવ તો બદલાઈ ગયો ને. કારણનો ગુણ કાર્યમાં પ્રગટ નથી દેખાણો. સમજો અહીંયા પ્રોબ્લેમ શું છે જુઓ. કારણનો ગુણ કાર્યમાં નથી આવ્યો. કારણ કે કારણ તો અગ્નિ છે અને કાર્ય જે છે એ શામક છે, શીતલતા છે. અગ્નિ કેવો છે? તાપાત્મક છે. કારણનો ગુણ કાર્યમાં પ્રગટ નથી દેખાતો. પરંતુ આ શ્રી કૃષ્ણના વિરહરૂપ અગ્નિથી જે કૃષ્ણ સેવારૂપી જલ પ્રગટ થયું છે તે તો બંને આનંદાત્મક જ પ્રગટ થયા છે. એટલે અહીંયા એવું દેખાય છે કારણનો ગુણ કાર્યમાં કે મહાપ્રભુજી આનંદરૂપ છે તો એને પ્રગટ કરેલો સેવાનો સાગર પણ આનંદરૂપ છે. કારણ અને કાર્યમાં સામ્યતા નથી જોવા મળતી ને. ઔપચારિક રીતે તમે જુઓ, ટેકનિકલ જુઓ આમ તો વિકૃત પરિણામ લાગે. એમ કેવું? તો કે અગ્નિમાં તાપકતા છે અને જલમાં શામકતા છે ને. અને અહીંયા ગુસાઈજીએ જે મહાપ્રભુજીને એપ્રિશિએટ કરે છે એમાં શું છે? મહાપ્રભુજી આનંદાત્મક છે તો એણે પ્રગટ કરેલો સેવાનો સાગર પણ આનંદાત્મક છે. પરંતુ આ શ્રી કૃષ્ણના વિરહરૂપી અગ્નિથી જે કૃષ્ણ સેવારૂપી જલ પ્રગટ થયું એ તો બંને આનંદાત્મક જ પ્રગટ થયા. અહીંયા સ્વભાવ એક જ છે. જુઓ, વાં થોડું કોન્ટ્રાડિક્શન છે ને, કાંઈ વિરોધાભાસ લાગે આપણને. પણ અહીંયા એવું નથી. મહાપ્રભુજીના કોન્ટેક્સમાં એ આનંદાત્મક, બે આનંદાત્મક છે. તો આ નિર્માણ કાર્ય એટલે કે આ ક્રિએશન, આ નિર્માણ કાર્ય જે છે, ઓલું નિર્માણ કાર્ય છે ને, આકાશમાંથી જલ થયું, અલા આકાશાદ વાયો, વાયો અગ્નિ, અગ્નિ રાપ, આકાશમાંથી વાયુ થયું, વાયુમાંથી અગ્નિ, અગ્નિ, એ આખી નિર્માણ કાર્ય જ છે ને, ક્રિએશન છે. સૃષ્ટિના આરંભમાં આ ક્રિએશન કેમ થયું? આખી સૃષ્ટિનું સર્જન. તો આ નિર્માણ કાર્ય છે, આ ક્રિએશન જે છે એ તો ખૂબ સરસ નિર્માણ, એક્સેલન્ટ ક્રિએશન છે કે જેમાં અવિકૃત પરિણામ બરાબર સ્પષ્ટ છે. ઓમાં વિકૃત પરિણામ લાગે, સમજે ને? અગ્નિની તાપકતા અને જલની શીતલતા. પણ અહીંયા વિકૃત પરિણામ નથી લાગતું. અહીંયા તો એકદમ એક્સેલન્ટ ક્રિએશન છે કે અવિકૃત પરિણામ છે. શું? તો કે મહાપ્રભુજી આનંદાત્મક છે અને એને પ્રગટ કરેલો સેવાનો સાગર એ આનંદાત્મક છે. આ રીતે એની અવિકૃત પરિણામતા બતાવી છે. એટલે આ રીતે એને એપ્રિશિએટ કર્યું એમ કે ગુસાઈજી એમ કહે છે કે મહાપ્રભુજી છે એ આનંદરૂપ છે, ભગવાનના મુખારવિંદ રૂપ વિરહાગ્નિ છે અને એનાથી પ્રગટ થયેલો સેવારૂપી સાગર છે મધુભિત સેવાક્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રગટી ચકાર કરુણા રાગાતિ સમમોહ. અને પહેલાનો જે શ્લોક આવ્યો હતો ને એમાં એ જ વાત આવી ને કે ચોથો શ્લોક હતો ને, પ્રાદુર્ભૂતે ને ભૂમો વ્રજપતિ ચરણામ ભોજ સેવાખ્ય વર્તમાં પ્રાકટ્યમ મેત્કૃતન તે તદુત નિજકૃતે શ્રી હુતાસેતી મન્ય. તો જો સેવાનો જે વર્તમાં પ્રગટ થયો મહાપ્રભુજીમાંથી એ પણ કેવો છે? આનંદાત્મક છે, પરમાનંદ રૂપ છે. આની અલૌકિકતા બતાવી છે. તો સેવાનો જે સાગર છે એ પણ આનંદાત્મક છે. અને આપણે પણ જો મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે ભગવત સેવા પરાયણ થાય તો એ આનંદ આપણને પણ એ પ્રાપ્તિ થાય. હવે આમાંથી છઠ્ઠો શ્લોક 60મા પેજ ઉપર જુઓ, જીનશ્રી વલ્લભ રૂપ ન જાયનો. એમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ બહુ સુંદર રીતે આ શ્લોકનો સેન્ટ્રલ આઈડિયા સમજાવ્યો છે. હજી
સોરી મને એમ કે પૂરો થઈ ગયો. સોરી હા સોરી. ચાનંદે કે સ્વરૂપસ તદખિલમ ઉચિતમ હેતુ સામ્યમ હિ કાર્ય. હેતુ એટલે કારણથી કાર્યમાં સામ્ય હોવું જરૂરી છે. આપ યાની શ્રી મહાપ્રભુજી અગ્નિરૂપ છે. આપ અગ્નિરૂપ છો, પરંતુ કેવી અગ્નિ છો? તો કે આનંદરૂપ અગ્નિ છો. ભગવાનના વિરહાગ્નિ રૂપ છો, આનંદરૂપ અગ્નિ છો. સમજીશ ને વાત? એટલે આપણે ત્યાં બ્રહ્મ સંબંધ મંત્રમાં તાપ ક્લેશ આનંદ એવો શબ્દ વપરાણો. તાપ ક્લેશ ને એમાંય પાછો આનંદ. તાપ ક્લેશ આનંદ. કારણ કે ભગવત તાપ ક્લેશ થવો એ પણ આનંદાત્મક છે, દુઃખાત્મક નથી. એમ લૌકિકમાં જે તાપ છે, જે વિપ્રયોગ છે એ દુઃખાત્મક છે, પણ ભગવાન સંબંધી જે વિપ્રયોગ છે એ આનંદાત્મક છે. એટલે બ્રહ્મ સંબંધ મંત્રમાં પણ જે હજારો વર્ષથી છૂટો પડેલો જીવને એને જે તાપ ક્લેશનો આનંદ તિરોહિત થઈ ગયો, એ તિરોહિત થઈ ગયો આનંદ, પાછો તાપ ક્લેશનો આનંદ. તો તાપ ક્લેશને પણ આપણે ત્યાં રસાત્મક માયનો છે, આનંદાત્મક માયનો છે. તો આનંદરૂપ શ્રી મહાપ્રભુજી જે અગ્નિ છે, અને આપથી જે કૃષ્ણ સેવારૂપી જલ પ્રગટ થયું છે, એક સાગર લહેરાઈ રહ્યો છે કૃષ્ણ સેવાનો, તે સાગર પણ આનંદાત્મક છે. એટલે મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયેલો જે સેવારૂપી સાગર છે એ પણ કેવો છે? આનંદાત્મક છે. એ જે સાગર લહેરાઈ રહ્યો છે, જે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે, એ કૃષ્ણ સેવાનો જે સાગર પણ આનંદાત્મક છે. આ વાત અહીંયા બતાવી છે. અને આ જ વાતને થોડીક વધારે આગળ ખેંચીને વધારે સારી રીતે સ્તુતિ થઈ રહી છે આગળના શ્લોકમાં, એ 7મા શ્લોકમાં. એ હવે આપણે આમાંથી જોઈ લઈએ. પહેલા શ્યામ બાવાશ્રીએ જે ભૂમિકા લખી છે વલ્ભાષ્ટકની, એમાંનો 6ઠ્ઠો શ્લોક, એમાં 6 નંબર આપ્યો. એમાં તમે જુઓ 60મા પેજ ઉપર 6ઠ્ઠો શ્લોક આપ્યો છે. પાંચમા શ્લોકમાં કહેવાયેલી ભગવાન મુખારવિંદરૂપ એટલે કે આનંદાત્મક અગ્નિના નિગૂઢાશય વશ જો શ્રી મહાપ્રભુજીએ પોતાનું કવિતાત્મક નિરૂપણ ન કરેલું માનીએ તો ન તો તત્વાર્દીપ નામનો ગ્રંથ શબ્દાત્મક હોવાને લીધે ભૌતિક અગ્નિ દ્વારા પ્રગટ થયેલો માની શકાય છે. ન આગળ લઈ લીધો એટલે નકારાત્મક વાક્ય છે. ધ્યાનથી સમજો આ વાતને કે 5મા શ્લોકમાં આપણે શું જોયું હતું? ઉપર જોયું હતું ને, મહાપ્રભુજી છે અલૌકિક અગ્નિ છે. ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિ રાર્તે સ્વતિગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમ અપ્યત્ર કુર્વન. તો એમાં શ્રી મહાપ્રભુજીને અગ્નિ કીધા છે. બધા કોટેશનો આપ્યા છે. અગ્નિ અલૌકિક અગ્નિ કીધા છે. શ્રુતિમાં, સ્મૃતિમાં, પુરાણોમાં, બધી જગ્યાએ પુરુષ સૂક્તમાં ભગવાનના મુખારવિંદને અગ્નિ કીધું છે. તો 5મા શ્લોકમાં કહેવાયેલી ભગવાન મુખારવિંદ રૂપ એટલે કે આનંદાત્મક અગ્નિના નિગૂઢ આશય વશ. નિગૂઢ આશય શું? મહાપ્રભુજી અલૌકિક ભગવદ મુખારવિંદ રૂપ વિરહાગ્નિ છે. નિગૂઢ આશય જે શ્રુતિ સ્મૃતિ પુરાણોમાં કહ્યું છે. જો મહાપ્રભુજીએ પોતાનું કવિતાત્મક નિરૂપણ ન કરેલું માનીએ તો શ્રી મહાપ્રભુજીએ પોતાનું કવિતાત્મક નિરૂપણ ન કરેલું માનીએ તો ન તો તત્વાર્દીપ નામનો ગ્રંથ શબ્દાત્મક હોવાને લીધે
ભૌતિક અગ્નિ દ્વારા પ્રગટ થયેલો માની શકાય. ન માની શકાય. ન આગળ આવી દીધું ને. ન તો એ ન તો છે ને એ વાક્યને નકારાત્મક છે. ભલે પાછળ એમ કીધું છે કે ભૌતિક અગ્નિ પ્રગટ થયેલો માની શકાય છે. ન તો ભૌતિક અગ્નિ દ્વારા પ્રગટ થયેલો માની શકાય. અને ન તો ભૌતિક અગ્નિ શબ્દ પ્રગટ પણ હોય છે. ન તો ભૌતિક અગ્નિ શબ્દ પણ પ્રગટ હોય છે. એટલે આગળના શ્લોકમાં આપણે એમ જોયું હતું ને, મહાપ્રભુજી કેવા છે તો કે અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ, એમ જે શ્લોક આપ્યો ને શાસ્ત્ર પ્રકરણમાં, એમાં મહાપ્રભુજીને અગ્નિ કીધા છે. અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ એટલે અગ્નિશ્ચકારે મહાપ્રભુજીએ તત્વાર્દીપ નામનો નિબંધ લખ્યો. તો ત્યાં મહાપ્રભુજીએ જે તત્વાર્દીપ નામનો ગ્રંથ લખ્યો એ કેવો છે? શબ્દાત્મક છે. શબ્દોમાં જ લખ્યો ને, ગ્રંથના સંદર્ભમાં જ લખ્યો છે. તો તત્વાર્દીપ નામનો ગ્રંથ શબ્દાત્મક હોવાને લીધે, તો શબ્દાત્મક હોય તો ભૌતિક અગ્નિ જે છે એ કઈ શબ્દાત્મક થોડું હોય. ભૌતિક અગ્નિ દ્વારા પ્રકટ થયેલો માની શકાય નહીં, કારણ કે ભૌતિક અગ્નિ શબ્દાત્મક હોય નહીં. આ મહાપ્રભુજી છે એ અલૌકિક અગ્નિ છે, અને એને જે તત્વાર્દીપ નિબંધ લખ્યો છે અગ્નિશ્ચકાર, એ અગ્નિએ લખ્યો છે, તો એ કેવો છે? અલૌકિક છે, ભૌતિક નથી. એટલે કહે છે કે તત્વાર્દીપ નામનો ગ્રંથ શબ્દાત્મક હોવાને લીધે ભૌતિક અગ્નિ દ્વારા પ્રકટ થયેલો માની શકાય નહીં. અહીં ન આગળ આવ્યો ને એને મેં પાછળ જોડ્યો. ભૌતિક અગ્નિ દ્વારા પ્રગટ થયેલો માની શકાય નહીં ને, કારણ કે ભૌતિક અગ્નિથી થોડો શબ્દ પ્રગટ થાય. મહાપ્રભુજી અલૌકિક અગ્નિ છે એટલે એને આ ભગવાનના મુખારવિંદ રૂપ છે, ભગવાનના મુખમાં વાણી રહે છે, તો વાણી ગ્રંથ શબ્દાત્મક છે. અને ન ભૌતિક અગ્નિ શબ્દ પ્રગટ પણ હોય છે, એટલે ભૌતિક અગ્નિથી કઈ શબ્દ પ્રગટ થાય નહીં. એમ ભૌતિક અગ્નિથી શબ્દ પ્રગટ થતો હોય તો આ અગ્નિમાંથી કેટલા બધા ગ્રંથો પ્રગટ થઈ જાય ને. ભૌતિક અગ્નિમાંથી કોઈ દી શબ્દાત્મક ગ્રંથ પ્રગટ થાય નહીં. મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ હોવાથી અગ્નિશ્ચકાર તત્વાર્દીપમ, આ અગ્નિએ તત્વાર્દીપની રચના કરી. તો મહાપ્રભુજી છે એ કોઈ ભૌતિક અગ્નિ નથી. એ વાત અહીંયા સિદ્ધ થઈ. તેથી સ્વીકારવું પડે છે કે મહાપ્રભુજી આનંદાત્મક ભગવાનના ભગવાન મુખારવિંદ સ્થિત આનંદાત્મક અગ્નિ છે. હે ને? એ વાત અહીંયા સિદ્ધ કરી કે મહાપ્રભુજી જો આનંદાત્મક અગ્નિ હોય તો એના દ્વારા પ્રગટ થયેલો સેવાનો સાગર પણ આનંદાત્મક હોય. કારણ કે ભૌતિક અગ્નિમાંથી કોઈ દી શબ્દ પ્રગટ ન થાય. ભૌતિક અગ્નિમાંથી થોડો ગ્રંથ પ્રગટ થાય, તત્વાર્દીપ થોડો પ્રગટ થાય. મહાપ્રભુજીએ તત્વાર્દીપ પ્રગટ કર્યો, અગ્નિશ્ચકાર તત્વાર્દીપમ. તો મહાપ્રભુજી અલૌકિક અગ્નિ છે. શાસ્ત્ર પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. તેથી સ્વીકારવું પડશે કે શ્રી મહાપ્રભુજી આનંદાત્મક ભગવાન મુખારવિંદ સ્થિત આનંદાત્મક અગ્નિરૂપ છે. એટલા માટે સૃષ્ટિની ઉત્પત્તિના નિરૂપણમાં જ્યાં ભૌતિક જલ તત્વ ભૌતિક અગ્નિમાંથી પ્રગટ થયેલું, થોડુંક ઉલટું છે, ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જલ તત્વ પ્રગટ થયું એવું છે ને. અભવદ અનલતા શ્લોકમાં એવી રીતના છે, અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું. થોડું અહીં વ્યુત્ક્રમ લખાઈ ગયો લાગે કે ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જલ પ્રગટ થયેલું બતાવેલું છે. હા હા, અગ્નિમાંથી ભૌતિક જલ પ્રગટ થયું એમ હોવું છે, એમ જ ચાલે છે. શ્લોકમાં એમ જ છે ને, આમના યુક્તમ યદંભો ભવનમ અનલતા તચ્ચ સત્યમ વિભોયત. એમ જ છે ને, અગ્નિથી જલ ઉત્પન્ન થયું. તો કાર્યકારણમાં વૈજાત્ય અનુભૂતિ છે. એમાં જુઓ, કાર્યકારણમાં વૈજાત્ય છે ને, અગ્નિની તાપાત્મકતા અને જલની શામકતા વિજાતી થયા બે. સમજાય છે? જલ અને અગ્નિ બે વિજાતી કહેવાય.
અને મહાપ્રભુજી આનંદાત્મક સાગર આનંદરૂપ છે, એમાંથી પ્રગટ થયેલો સેવાનો આનંદ, સેવારૂપી સાગર છે, એ સજાતી કહેવાય. ઓલું વૈજાત્ય થઈ ગયું. બેયનો સ્વભાવ કોન્ટ્રાડિક્શન છે એમ. હા, અગ્નિમાંથી જલ, તો અગ્નિની દાહકતા અને જલની સામકતા, તો ત્યાં વૈજાત્ય છે. અહીંયા વૈજાત્ય નથી. અહીંયા વૈજાત્ય નથી, કારણ કે મહાપ્રભુજી આનંદાત્મક છે અને એને પ્રગટ કરેલો સેવાનો સાગર એ આનંદાત્મક છે, તો એ સજાતી કહેવાય. સમજાય ને? જેમ તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ ઘોડો અને ગાય એ વિજાતી કહેવાય, પણ કાળી ગાય અને સફેદ ગાય તો એ સજાતી કહેવાય. વિજાતી ને, ઘોડો અને ગાય વૈજાત્ય કહેવાય. હા, એમ અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જલ પ્રગટ થયું તો કાર્યકારણમાં વૈજાત્ય અનુભૂતિ થાય છે, પણ શ્રી મહાપ્રભુજી રૂપી અગ્નિમાંથી પ્રગટ થનાર શ્રી કૃષ્ણની સેવાનો રસાત્મક સાગર પોતાના ઉપાદાન રૂપ, ઉપાદાન એટલે એનું મેન કારણ, જેમ માટી છે, ઘડો બન્યો તો માટીમાંથી ઘડો બન્યો તો માટી ઘડાનું ઉપાદાન કારણ કહેવાય, સુવર્ણ ઘરેણાનું ઉપાદાન કારણ કહેવાય. તો મહાપ્રભુજીમાંથી સેવાનો સાગર પ્રગટ થયો તો સેવાના સાગરનું ઉપાદાન કારણ મહાપ્રભુજી. તો એ રસાત્મક સાગર પોતાના ઉપાદાન રૂપી, ઉપાદાન એટલે મહાપ્રભુજી, ઉપાદાન આનંદાત્મક અગ્નિથી, ઉપાદાન કોણ? તો કે આનંદાત્મક અગ્નિ મહાપ્રભુજી. એ અગ્નિથી વિજાતી ન હોય ને સજાતી છે. સેવાનો સાગર આનંદાત્મક અને મહાપ્રભુજી સજાતી છે. એમ સમજાય વાત? જલમાંથી અગ્નિ ઉત્પન્ન થયું એમાં થોડુંક વૈજાત્ય છે, પણ આનંદાત્મક શ્રી મહાપ્રભુજી ભગવદ મુખારવિંદ રૂપ મહાપ્રભુમાંથી જે સેવાનો સાગર પ્રગટ થયો એ પણ આનંદાત્મક છે, એ સજાતી છે. તો આપણને સેવામાં, ઠાકોરજીના શ્રૃંગારમાં, બધી સેવામાં આનંદ આવવો જોઈએ. જો મહાપ્રભુજીની આપણે નજીક હોય કે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરતા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવતા હોય, તો આપણને સેવાનો આનંદ આવે. સેવા છોડવાનું મન ન થાય, સેવા છોડીને ક્યાંય જવાનું મન ન થાય. આનંદ નથી આવતો એનું કારણ મહાપ્રભુજીથી દૂર છીએ. બાકી સેવામાં આનંદ આવવો જ જોઈએ. કેમ? મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયેલો સેવાનો સાગર પણ આનંદાત્મક છે. પણ મહાપ્રભુજીએ બતાવેલા પ્રકારે જો સેવા કરીએ તો એ આનંદની અનુભૂતિ આપણને થાય, નહીતર ન થાય. નહીતર બધું ક્રિયાવત થઈ જાય, બધું પાટી દફતર પ્રેપ ઘર ભેગા થઈ જાય કે 2 કલાકમાં 2.5 કલાકમાં પાછું. હા, કે જલ્દી બાયણે નીકળીએ. કીડિયું ચડે ઘણાઈને તો કે જલ્દી આમાં મોબાઈલ અડીએ, કે જલ્દી આ કરીએ, ઓયલું કરીએ. સેવામાં એને બધા ફ્રસ્ટ્રેશન આવે, ડિપ્રેશન આવે, કીડિયું ચડે. એનું કારણ એ કે આપણે મહાપ્રભુજીથી દૂર છીએ. જો મહાપ્રભુજીથી નજીક હોય તો આપણને સેવામાં સંતોષ જ ન થાય. કારણ કે મહાપ્રભુજી આનંદાત્મક છે ને, એને પ્રગટ કરેલો સેવાનો સાગર એટલો જ આનંદાત્મક છે. અને એની અનુભૂતિ જો આપણે મહાપ્રભુજીની નજીક હોય કે મહાપ્રભુજીની વાણી પ્રમાણે આપણે ભગવત સેવા પરાયણ હોય તો જ એ આપણને અનુભૂતિ થઈ શકે. નહીંતર એ ઠાકોરજીના આનંદની અનુભૂતિ આપણને ન સ્પર્શે, ન થાય. એટલે આનંદૈક સ્વરૂપાત તદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ ચાનંદૈક સ્વરૂપસ તદખિલ મુચિતમ હેતુ સામ્યમ હિ કાર્ય. આ એનું સજાત્ય અહીંયા બતાવ્યું છે. આ રીતે આપણે અહીંયા 2 શ્લોક સંપન્ન થયા. હવે આપણે આવતી વખતે 7 અને 8 એ લઈ લેશું. તમે લેસન કે કંઈ લેવાનું હોય, થોડોક સમય છે તો એ લઈ લઈએ.